કેમ છો બાળકો? મજામાં બધા? ઇન્સ્પિરા એજ્યુ પ્લેનેટમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે બેઝિક મેથ્સનો સેશન લઈને આવ્યા છીએ. આજે જે સ્ટુડન્ટ્સ ક્લાસ 10ની એક્ઝામ આપીને ક્લાસ 11-12 સાયન્સ, જેઈ મેન્સ, જેઈ એડવાન્સમાં જે લોકો પ્રિપેરેશન સ્ટાર્ટ કરવાના છે એ લોકો માટે એકદમ બેઝિક લેવલથી આખા લેક્ચર્સ, આખી બેઝિક મેથ્સની એક સિરીઝ આપણે બનાવેલી છે. એનો આ પહેલો લેક્ચર આપણે સ્ટાર્ટ કરશું. ઓકે, એકદમ બેઝિકથી સ્ટાર્ટ કરશું. આમાં એવા ટોપિક્સ પણ કવર કરશું જે તમે ક્લાસ 10ની અંદર ભણેલા છો, અને એવા ટોપિક્સ પણ આવશે જે ક્લાસ 10માં તમે ભણેલા નથી. ઓકે, એ ટાઈપનું વધારે આવશે એની અંદર. તો આપણે સ્ટાર્ટ કરીએ. એકદમ બેઝિકથી આપણે સ્ટાર્ટ કરશું. સારું બાળકો, ફર્સ્ટ ઓફ ઓલ પહેલા આપણે ભણશું બાળકો સંકેત. ઓકે, અગત્યના સંકેત જે રેગ્યુલરલી ક્લાસ 11-12માં એક્ઝામ્પલ્સમાં, ક્વેશ્ચન્સમાં તમે ફેસ કરશો. ઓકે, સારું. આ જે સંકેત છે, બરાબર, આને બોલાય દરેક. દરેક, પ્રત્યેક, બધા જ. તમે કોઈ બી ક્વેશ્ચન સોલ્વ કરતા હશો બાળકો, તો એની અંદર તમને આ ટાઈપની વસ્તુ દેખાશે. તો આને બોલાય દરેક એક્સ, પ્રત્યેક એક્સ, બધા જ એક્સ. ઓકે, ફોર એવરી એક્સ, ફોર ઓલ એક્સ, એને એમ પણ બોલાય. ફોર ઓલ મીન્સ બધા જ એક્સ માટે. આવું લખીને આપે, ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ આર, તો તમારે એમ માનવાનું કે આ એવું બોલે છે કે બધી જ વાસ્તવિક સંખ્યાઓ એક્સ માટે. ઓકે, નેક્સ્ટ સંકેત છે આ ટાઈપનો સંકેત. ઓકે, એને આપણે બોલશું કોઈક. કોઈક એક્સ. ઓકે, કોઈક એક્સ મીન્સ બધા એક્સ નહીં, કોઈક એવો એક્સ તમને મળશે. ઓકે, એના માટે સંકેત આ ટાઈપનો આપણે વપરાશે. આજે ત્રીજા નંબરનો જે સંકેત બાળકો દેખાય છે, આ સંકેત છે અને. એને બોલાય અને. ફોર એક્ઝામ્પલ, બે વિધાન હોય પી ક્યુ, તો આને વંચાય પી અને ક્યુ. આને વંચાય પી અને ક્યુ. એક હજી આવે બાળકો આ ટાઈપનો સંકેત, એને અથવા બોલાય. આ વંચાય પી અથવા ક્યુ. આને આપણે વાંચશું પી અને ક્યુ. આને વાંચશું આપણે પી અથવા ક્યુ. ઓકે બાળકો, નેક્સ્ટ સંકેત છે અહીંયા લેસ. ઓકે, લેસનો સંકેત છે. તો એ તો તમને લોકોને ખ્યાલ હશે. લેસ આપણે ક્યારે વાપરતા હોય? 2 ઇઝ લેસ દેન 7. 2 એ 7 કરતા ઓછો છે. ઓકે, ફોર એક્ઝામ્પલ આપણે લખતા હોય -2 ઇઝ લેસ દેન 9, 7 ઇઝ લેસ દેન 12. ઓકે, સેમ ટાઈપનો સંકેત આવે, ગ્રેટર ધેનનો સંકેત, એ એની નીચે છે. ઓકે, ઇઝ ગ્રેટર ધેન આપણે બોલતા હોય x ઇઝ ગ્રેટર ધેન 3 મીન્સ x એ 3 કરતા મોટો છે, x નું મૂલ્ય 3 કરતા વધારે છે. આપણે આમ બોલતા હોય x ઇઝ લેસ દેન 7 મીન્સ x એ 7 કરતા ઓછો છે, x નું મૂલ્ય 7 કરતા ઓછું છે. ઓકે, સારું બાળકો, તો આ અમુક સંકેત આપણે જોયા. હજી આપણે આગળ કન્ટિન્યુ કરશું. આને બાળકો બોલે લેસ દેન ઓર ઇક્વલ ટુ. લેસ દેન ઓર ઇક્વલ ટુ નો મિનિંગ થાય કાં તો લેસમાં સમાધાન કરશે, કાં તો ઇક્વલ ટુમાં સમાધાન કરશે, પરંતુ બંનેમાં સમાધાન નહીં થાય. એને બોલાય લેસ દેન ઓર ઇક્વલ ટુ. જસ્ટ થોડુંક હું તમને એક્સપ્લેન કરું. હું એવું બોલું 2 ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ 6, એનું મિનિંગ 2 એ 6 કરતા નાનો છે અથવા તો બરાબર 6 છે. ઓકે, બંનેમાં સમાધાન નહીં થાય. આ વસ્તુ સત્ય છે. શું કામ સત્ય છે? કેમ કે 2 એ 6 થી નાના છે, એટલે લેસમાં સમાધાન કરે છે. લેસ દેન ઓર ઇક્વલ ટુ નો મિનિંગ એવો નથી કે આ સંખ્યા એનાથી નાની હોય ને એના જેટલી હોય, કાં લેસ હોય કાં ઇક્વલ હોય, બેમાંથી એકમાં સમાધાન થશે. ઓકે બાળકો, સારું. હું આમ લખું 8 ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ 10, તો આ પણ સત્ય છે. હા, હું એમ લખું 6 ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ 4, તો આ ખોટું છે બાળકો. તમે એમ વિચારો, 6 લેસ દેન 4 હોય? ન હોય. 6 એ 4 થી નાનો ન હોય. 6 બરાબર 4 હોય? ન હોય. મતલબ લેસમાંય સમાધાન નથી થતું, ઇક્વલ ટુમાંય સમાધાન નથી થતું. આ વસ્તુ અસત્ય છે. ઓકે, સેમ ટાઈપનો સિમ્બોલ આવે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ નો મિનિંગ આપણે આમ બોલીએ 8 ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 4. ઓકે, 8 ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 4, તો 8 એ 4 થી વધારે છે અથવા તો 8 બરાબર 4 છે. બેમાંથી એક સત્ય હોવું જોઈએ. ઓકે, અને તમને ખ્યાલ છે 8 ઇઝ ગ્રેટર ધેન 4 સત્ય છે. 8 એ 4 થી વધારે હોય તો બેમાંથી એકમાં સમાધાન થાય, તો આ સત્ય છે. હું એમ બોલું 50 ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 12, સત્ય છે.
તમારે એમ વિચારે 50 ઇઝ ગ્રેટર ધેન 12, તમે એમ બોલો કે 4 ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 4, તો બાળકો આ પણ સત્ય છે. ઓકે, આ એવું બોલે છે કે 4 એ 4 થી વધુ અથવા ઇક્વલ, તો ઇક્વલ તો હોય, ઇક્વલ ટુમાં સમાધાન કરે છે. ખ્યાલ આવી ગયો? ફરી હું બોલું છું, 2 માંથી 1 માં સમાધાન થાય તો એ વિધાન સત્ય કહેવાય. આ પણ સત્ય છે. ઓકે, હા, હું એમ બોલું 5 ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 9, તો બાળકો આ ખોટું છે. શું કામ ખોટું છે? તમે એમ વિચારો, 5 ગ્રેટર ધેન 9 હોય? નો હોય. 5 બરાબર 9 હોય? નો હોય. તો 2 માંથી એકમાં સમાધાન નથી થતું, એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. સારું બાળકો, કન્ટિન્યુ કરશું. આનું મિનિંગ થાય ધીસ ઇઝ નોટ લેસ ધેન. નોટ લેસ ધેન મતલબ એનાથી નાનો નથી. ઓકે, બહુ ઓછો વપરાતો હોય આ સિમ્બોલ. અને આ છે ધીસ ઇઝ નોટ ગ્રેટર ધેન, મતલબ એનાથી ગ્રેટર નથી. આ વપરાય બિલોંગ્સ ટુ માટે. કેના માટે વપરાય બાળકો? બિલોંગ્સ ટુ, એમાં આવેલ છે, માં આવેલ છે, એના માટે આ સિમ્બોલ આપણે વાપરશું. એને બોલાશે બિલોંગ્સ ટુ. બિલોંગ્સ ટુ ક્યારે કહેવાય? ફોર એક્ઝામ્પલ, કોઈ સ્ટુડન્ટ એ ક્લાસમાં હોય, બરાબર, માની લો કે ક્લાસ 10મા ધોરણનો ક્લાસ છે, એમાં કોઈ અભય નામનો કોઈ સ્ટુડન્ટ છે, તો એમ બોલાય અભય બિલોંગ્સ ટુ ક્લાસ 10. અભય ક્લાસ 10 નો સભ્ય છે. અભય ક્લાસ 10 માં આવેલ છે. ઓકે, એના માટે આપણે બોલીએ બિલોંગ્સ ટુ વાળો સંકેત. આગળ જઈને આપણે ગણ ચેપ્ટર ભણશું. ગણ ચેપ્ટરમાં આપણે એનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ આપણે ભણશું. અત્યારે જસ્ટ સિમ્બોલની માહિતી હું આપું છું. આ બોલાશે બિલોંગ્સ ટુ. નોટ બિલોંગ્સ ટુ નો મિનિંગ કે ભાઈ આ વસ્તુ કે આ સંખ્યા કે આ વ્યક્તિ આ ગણમાં આવેલ નથી, એના માટે આપણે વાપરશું નોટ બિલોંગ્સ ટુ. ઓકે, સારું બાળકો. નેક્સ્ટ સંકેત આવે છે આવી રીતના એક ઊભી લાઈન હોય. ઓકે, એને બોલાય કે જેથી. શું બોલાય એને? કે જેથી, સચ ધેટ. ઓકે, કે જેથી આવશે. ગણની અંદર આપણે ભણશું કે ભાઈ આવા સભ્યો એક્સ કે જેથી એક્સ આવો છે, એના માટે આ ટાઈપનો સિમ્બોલ આવશે, સચ ધેટ, ST, કે જેથી એને બોલાય. ખ્યાલ આવી ગયો બાળકો? ડિટેલમાં ગણની અંદર એ બધું આપણે ભણશું, કે જેથી ક્યારે વપરાય. ઓકે, સારું બાળકો. નેક્સ્ટ. ઓકે બાળકો, આ બહુ ઇમ્પોર્ટન્ટ સિમ્બોલ છે. આ ઇમ્પ્લાઇઝ માટે વપરાય. ઓકે, જો તો કહેવાય એને. હવે અત્યાર સુધી તમે લોકો 10થમાં તમે કોઈ મેથેમેટિકલ સ્ટેપ કરતા હોય તો તમે લોકો તેથી કરતા. જ્યાં આપણે હવે તેથી કરતા ત્યાં હવે આપણે ક્લાસ 11-12ના મેથ્સમાં આપણે ત્યાં ઇમ્પ્લાઇઝ વાપરશું. કેવી રીતે? ફોર એક્ઝામ્પલ હું તમને સમજાવું. હું આમ લખું 2x + 5 બરાબર 6x + 2. ઓકે, આમ લખેલું છે 2x + 5 બરાબર 6x + 2. તો એમ બોલાય કે જો આ બરાબર આ છે તો આ બાજુ લઈ લો અને આ સાઈડ શિફ્ટ કરી લઉં. 2x - 6x બરાબર 2 - 5. અને જો આ બરાબર આ છે તો -4x બરાબર -3 છે. અને જો આ બરાબર આ છે તો x બરાબર 3/4 છે. ઓકે બાળકો, ફરી પાછો બોલું. જો આ બરાબર આ છે તો આ સાઈડ આવ્યો, આ સાઈડ આવ્યો. ઓકે, તો આ બરાબર આ થાય. અને જો આ બરાબર આ હોય તો આ બરાબર આ થાય. અને જો આ બરાબર આ હોય તો આ બરાબર આ થાય. એને જો તો કહેવાય. ત્યાં અત્યાર સુધી ક્લાસ 10માં તમે લોકો તેથી લખતા, ત્યાં હવે આપણે ઇમ્પ્લાઇઝ લખશું. ઇમ્પ્લાઇઝનું મિનિંગ આમ થાય કે જો આ હોય તો આ હોય જ, અને જો આ હોય તો આ હોય જ. ઓકે, રેડી? ત્યાં ઇમ્પ્લાઇઝ વપરાય. આપણે દાખલા તરીકે એમ કહીએ કે ભાઈ જો આજે રવિવાર હોય તો આજે રજા હોય. ઇટ ઇમ્પ્લાઇઝ. એનો સીધો મિનિંગ એવો થાય કે આજે રવિવાર હોય જ, સોરી, આજે રજા હોય. હું એમ બોલું આજે રવિવાર છે. ઇટ ઇમ્પ્લાઇઝ આજે રજા છે. તો આ ઇમ્પ્લાઇઝ ક્યારે વપરાય? કે આમ હોય તો આમ હોય જ, તો ત્યાં આવે ઇમ્પ્લાઇઝ. એને આપણે બોલશું ઇમ્પ્લાઇઝ. અને હવે મેથેમેટિક્સમાં રૂટીનમાં આપણે વારે વારે વાપરશું. જ્યાં આપણે તેથી કરતા એની જગ્યાએ આપણે બધી જગ્યાએ હવે ઇમ્પ્લાઇઝ લેશું. સારું બાળકો? એકદમ
એનો ઉપયોગ આ તે બધું આપણે મેથ્સ ચાલુ થશે તો એની અંદર આ બધા સિમ્બોલ્સ રેગ્યુલરલી તમારે આવશે તો તમે એનાથી ફેમિલિયર થઈ જશો. ઓકે, આને ડબલ ઇમ્પ્લાઇઝ બોલાય. શું બોલાય બાળકો? આને ડબલ ઇમ્પ્લાઇઝ. આના માટે ઇમ્પ્લાઇઝ બોલશું, આના માટે બોલશું આપણે ડબલ ઇમ્પ્લાઇઝ પણ બોલાય, ઇમ્પ્લાઇઝ એન્ડ ઇમ્પ્લાઇડ બાય પણ બોલાય. જો, આમ, તો અને તો જ આમ એના માટે વપરાય. તો અને તો જ માટે. ઓકે, એનું આપણે ડિટેલમાં જ્યારે રનિંગમાં ડબલ ઇમ્પ્લાઇઝનો આપણે ઉપયોગ કરશું ત્યારે હું એનું કારણ આપીશ કે અહીં ડબલ ઇમ્પ્લાઇઝ શું કામ વાપરેલો છે. ફરી પાછું બોલું, આને ઇમ્પ્લાઇઝ બોલશું, આને બોલશું ડબલ ઇમ્પ્લાઇઝ. રેગ્યુલરલી આપણે ઇમ્પ્લાઇઝ વાપરશું. ઓકે, આ નોટેશન જે તમને અહીંયા દેખાય છે એ ફેક્ટોરિયલ માટે વપરાય. ફેક્ટોરિયલ આપણે ધોરણ 11માં આગળ જઈને ક્રમચય સંચય કરીને ટોપિક ભણશું એની અંદર આપણે જોશું. ઓકે, અત્યારે જસ્ટ ખાલી તમે જોઈ લો, એને ફેક્ટોરિયલ બોલાય. આને બોલાય બાળકો વર્ગમૂળ. શું બોલાય એને? વર્ગમૂળ. એને બોલાય સ્ક્વેર રૂટ. જોકે તમને આઈડિયા હશે જ. હું આમ બોલું રૂટ એક્સ. ઓકે, અને આપણે રૂટ એક્સ પણ બોલતા હોય શોર્ટમાં. રૂટ એટલે 1/2 ઘાત થાય બાળકો. રૂટ એટલે કેટલી ઘાત થાય? 1/2 ઘાત. ઓકે, વર્ગમૂળ. હું એમ બોલું સ્ક્વેર રૂટ ઓફ 3, એનો મિનિંગ 3ની 1/2 ઘાત. ઘણી વખત એવું હોય બાળકો, કોઈ અભિવ્યક્તિની 1/2 ઘાત આવે. માની લો કે ઘણી વખત આમ આવ્યું રૂટમાં 5x + 1, તો તમારે એમ બોલવાનું કે સાહેબ અહીંયા લખ્યું છે 5x + 1ની 1/2 ઘાત. સ્ક્વેર રૂટ એટલે 1/2 ઘાત આપણે બોલશું. ઓકે, પછી એક આવે nth રૂટ. ઓકે બાળકો, એક વસ્તુ આગળ આવે nth રૂટ. nth રૂટનો મિનિંગ હું આમ બોલું nth રૂટ ઓફ x મીન્સ x ની 1/n. nth રૂટ મિનિંગ થાય x ની 1/n. દાખલા તરીકે માની લો કે બાળકો આવ્યું ક્યુબ રૂટ ઓફ x. x નું ઘનમૂળ તમે બોલતા હોય એને. ઓકે, x નું ઘનમૂળ, તો બાળકો એને બોલાય x ની 1/3. હું એમ બોલું ફિફ્થ રૂટ ઓફ x, તો બાળકો એને બોલાય x ની 1/5. ઓકે, ફોર એક્ઝામ્પલ હું એમ બોલું ઘનમૂળમાં 27, તો બાળકો આ લખ્યું છે 27ની ઘાતમાં 1/3. 27 એટલે 3ની 3 અને એની 1/3 ઘાત. 3 હટાવી દઉં તો આન્સર કેટલો આવે આનો? 3. ઓકે, તો ઘનમૂળ આવે તો 1/3 ઘાત, nth રૂટ આવે તો 1/n ઘાત. ઓકે, રૂટ, ઘનમૂળ આ બધું પણ આગળ જઈને આપણે ઘાતાંકના નિયમો આપણે ભણશું ત્યાં આપણે સ્ટડી કરશું. ઓકે બાળકો, સારું. સિગ્મા બોલાય આને બાળકો. સિગ્મા, આ જે નોટેશન છે આને વંચાય સિગ્મા. સરવાળા માટે વપરાય. કેના માટે વપરાય? સરવાળો. સરવાળાને સમેશન કહેવાય. ઇંગ્લિશ શબ્દ પણ મેં એટલા માટે રાખ્યા છે કે આગળ જઈને તમે લોકો જેઈ મેઇન, જેઈ એડવાન્સ માટે કોઈ રેફરન્સ બુક માર્કેટમાંથી તમે લઈને પ્રેક્ટિસ કરવાના હો. ઓકે, તો ઇંગ્લિશ નોટેશન્સથી તમે ફેમિલિયર હોય તો મેથ્સમાં ઘણો બધો મોટો સ્કોપ તમને મળે ઝાઝા મટીરિયલ સોલ્વ કરવા માટેનો. ઓકે, તો સિગ્મા વપરાશે સરવાળા માટે. ક્યારે વપરાશે એ બધું 11થમાં આખા એના ચેપ્ટર્સ આપણે આખા ભણશું. શ્રેણી અને શ્રેઢી. ક્લાસ 10માં તમે લોકો એક સમાંતર શ્રેણી ભણેલા છો, એવું હજી ઘણું બધું ડિટેલમાં આવશે. સમાંતર શ્રેણી બી આવશે જેઈના સિલેબસમાં. ઓકે, અત્યારે બાળકો સ્ટાર્ટિંગમાં આજે મેં લેક્ચર બનાવેલો છે એ માત્ર ઇન્ફોર્મેટિવ લેક્ચર છે. ઇન્ફોર્મેટિવ લેક્ચર ઇન ધ સેન્સ કે આની અંદર હું બધા સિમ્બોલ્સ, બેઝિક્સ એવું ઘણું બધું કહીશ કે જે તમને લોકોને આગળ જઈને બી જેઈના ટોપિક્સમાં કેલ્ક્યુલેશનમાં ઉપયોગી થશે. ઓકે, તો આ લેક્ચરને બહુ ધ્યાનથી જોજો અને બેઝિક મેથ્સના જેટલા પાર્ટ, જેટલા લેક્ચર્સ બનાવવામાં આવે અમારા તરફથી એ બધા લેક્ચર્સને વ્યવસ્થિત રીતે જો તમે ફોલો કરશો તો આપણે જે મેં લેક્ચર ચાલુ કર્યું ત્યારે ઉપર લખેલો હતો હાઉ ટુ સ્ટાર્ટ ક્લાસ 11 સ્મૂથલી. ઓકે, તો બધા લેક્ચર્સ જોશો તો ક્લાસ 11 એકદમ સ્મૂથલી તમારે હાલશે. ઘણી બધી જગ્યાએ તમારે કેલ્ક્યુલેશન્સ તમે શોર્ટમાં કરી શકશો. ઓકે, બીજું બાળકો ક્લાસ 10 અને ક્લાસ 11માં એક બીજો મોટો ડિફરન્સ એ છે, ક્લાસ 10ની અંદર બધા નાના નાના સ્ટેપ્સ તમે લોકો બતાવતા હોય, જ્યારે ક્લાસ 11-12માં ખાસ કરીને જેઈ મેન્સ, જેઈ એડવાન્સમાં એની અંદર બાળકો તમે જો નાના નાના સ્ટેપ્સ તમે જો બતાવવા જાઓ તો તમારાથી પેપર કમ્પ્લીટ થાય નહીં. ખાસ કરીને મેથ્સનું પેપર. ઓકે, મેથ્સનું પેપર હાર્ડ તો હોય જ છે. ઓકે,
પણ લેંગધી હોય છે, તો એક ટેવ 2 વર્ષ દરમિયાન એ પણ તમારે ધીમે ધીમે ડેવલપ કરવી પડશે કે વચ્ચે વચ્ચે અમુક સ્ટેપ્સ તમે સ્કીપ કરીને, એટલે કે અમુક સ્ટેપ્સ તમે તમારા માઇન્ડમાં જ ડાયરેક્ટલી સ્ટેપ કરીને સીધો નેક્સ્ટ સ્ટેપ તમે સ્કીપ કરીને આગળ વધી શકો, જેથી કરીને તમારો ટાઈમ બચી જાય. રેડી? અહીંયા પણ ભણાવતી વખતે હું ઘણી બધી જગ્યાએ અત્યારે સ્ટાર્ટિંગ લેવલે અહીંયા કોઈ વસ્તુ હું સ્કીપ નથી કરતો. ઓકે, હલો, ઓકે બાળકો, થોડોક નેટવર્ક એરર હતો. અહીંયા અત્યારે બાળકો સ્ટાર્ટિંગ લેવલે હું કોઈ વસ્તુ અહીંયા અત્યારે સ્કીપ નથી કરતો, પણ આગળ જઈને ઓકે ધીમે ધીમે અમુક સ્ટેપ્સ આપણે અહીંયા સ્કીપ કરશું. ઓકે, સ્કીપ કરશું મીન્સ હું ડાયરેક્ટલી એક સ્ટેપ છોડીને એના તરતના નેક્સ્ટ સ્ટેપ ઉપર ડાયરેક્ટલી જતો રહીશ. ઓકે, તો તમને લોકોને ત્યારે ખ્યાલ આવી જવો જોઈએ. ધીમે ધીમે તમે લોકો એ હેબિટ પાડશો તો તમને બટ નેચરલ તમને હેબિટ પડી જશે. ઓકે, અને પેપર ખૂબ જ ઓછા સમયમાં તમે લોકો કમ્પ્લીટ કરી શકશો. સારું બાળકો, આપણે આગળ સ્ટાર્ટ કરીએ. ઓકે, નેક્સ્ટ નોટેશન બાળકો અહીંયા આવે છે પાઈ. ઓકે, જે કેપિટલ પાઈ છે બાળકો, કેપિટલ પાઈ પ્રોડક્ટ માટે વપરાય છે. ગુણાકાર માટે આપણે કેપિટલ પાઈ શબ્દ આપણે વાપરતા હોય છે. ઓકે, ગુણાકાર માટે કેપિટલ પાઈ વાપરીએ, એને બોલાય પ્રોડક્ટ. ગુણાકારને મલ્ટિપ્લિકેશન બી બોલાય અને ગુણાકારને પ્રોડક્ટ બી બોલાય. ઓકે બાળકો, સારું. આ જે નિશાની છે એને ઇક્વિવેલન્ટ બોલાય, સમકક્ષ છે એમ બોલાય. ફોર એક્ઝામ્પલ, હું એને થોડુંક એક્સપ્લેન કરું. આપણે બાળકો આમ લખીએ x² - 4. ઓકે, તો આ વસ્તુ ધીસ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ x - 2 ઇન્ટુ x + 2. આને ઇક્વિવેલન્ટ બોલાય. ઓકે, ઇક્વિવેલન્ટનો મિનિંગ બાળકો શું છે કે આ બંને વસ્તુ દેખાવમાં અલગ અલગ છે પણ બંને વસ્તુ સેમ છે. બે વસ્તુ એક જ છે દેશી ભાષામાં. ઓકે, બે વસ્તુ એક જ છે, એને ઇક્વિવેલન્ટ બોલાય. કે આમ બોલવું અને આમ બોલવું બે વસ્તુ સમકક્ષ છે, એના માટે વપરાય ઇક્વિવેલન્ટ. ઓકે બાળકો, સારું, આપણે આગળ કન્ટિન્યુ કરશું. ઓકે, ઇક્વિવેલન્ટ. ઇક્વિવેલન્ટને તમારે સમજવું હોય તો તમે આમ બી સમજો. હું એમ બોલું કે 2 નો ઘન, ધીસ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ ઓકે 6 + 2. હા, બે વસ્તુ ઇક્વિવેલન્ટ છે, દેખાવમાં બે વસ્તુ અલગ અલગ છે. આ પણ 8 છે, આ પણ 8 છે, બે વસ્તુ સેમ લખેલી છે એટલે એને બોલાય ઇક્વિવેલન્ટ. જનરલી જ્યારે ઇક્વિવેલન્ટ આવશે ત્યારે આવી સંખ્યા નહીં આવે, અભિવ્યક્તિ આવશે, એક્સપ્રેશન આવશે. ઓકે, હું ઘણી વખત બોલતો હોય એક્સપ્રેશન મીન્સ અભિવ્યક્તિ. ફોર એક્ઝામ્પલ, આવું ક્યારેય લખેલું છે x² - 7x પ્લસ, ઓકે, આવું લખેલું છે x² - 7x પ્લસ 3 sin x. ઓકે, તો તમે હું એમ બોલીશ કે આ એક અભિવ્યક્તિ લખેલી છે. ઓકે, એને હું બોલીશ એક્સપ્રેશન. શું બોલીશ એને? એક્સપ્રેશન. કોઈ બી અભિવ્યક્તિ લખેલી હોય એને આપણે બોલશું એક્સપ્રેશન. એક્સ વાળું એક્સપ્રેશન હોય, વાય વાળું હોય, એક્સ વાય મિક્સમાં હોય, જનરલી આપણે એને એક્સપ્રેશન બોલશું. સારું બાળકો, નેક્સ્ટ આર પ્લસ. આગળ જઈને આપણે બધા સંખ્યાઓના ગણ આપણે ભણશું, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, ડિટેલમાં આખું એક્સપ્લેન કરીશ. ડિટેલમાં આખું સમજવું એટલા માટે જરૂરી છે કે જ્યારે કોઈ મોટા ક્વેશ્ચનને તમે સોલ્વ કરતા હોય ક્યાંય માઇનર જો એમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય તો આખો ક્વેશ્ચન તમારો ખોટો પડે. આર પ્લસ બાળકો વપરાય ધન વાસ્તવિક સંખ્યાઓ માટે. ઓકે, એને પોઝિટિવ રિયલ નંબર્સ પણ એને બોલાય. ઓકે, ધન વાસ્તવિક સંખ્યાઓ. આર માઇનસ બાળકો વપરાય ઋણ વાસ્તવિક સંખ્યાઓ માટે. આર માઇનસ કેના માટે વપરાશે? ઋણ વાસ્તવિક સંખ્યાઓ માટે. ઓકે, તો આ અમુક સંકેત હતા. નેક્સ્ટ આપણે આગળ વધશું. ઓકે બાળકો, હવે અહીંયા સમજો તમે. હવે વસ્તુ શું છે, હું ક્યારે આમ લખતો હોય એની એમ. ઓકે, હવે આપણે ભણશું ઘાતાંકના નિયમો. એની એમ. તો આ જે એ છે ને બાળકો, એને આધાર કહેવાય, એને બોલાય આધાર. એને ઇંગ્લિશમાં બોલાય બેઝ. શું બોલાય એને? બેઝ. આધાર એટલે કે બેઝ. ઓકે, સારું. અને આ જે ઘાતાંકમાં ઉપર લખેલ છે તમને લોકોને ખ્યાલ જ છે, ઉપર જે આ વસ્તુ તમને દેખાય છે. ઓકે, ધીસ ઇઝ કોલ્ડ, આને બોલાય ઘાતાંક. એને ઘાતાંક બોલાય, ઇંગ્લિશમાં એને ઇન્ડેક્સ બોલાય.
પાવર બોલાય, એને એક્સપોનેન્ટય બોલાય. આ બધા નામ છે. ઇંગ્લિશમાં એના 3 નામ છે. ગુજરાતીમાં આપણે એને ઘાતાંક બોલતા હોય. ઓકે, આધાર એ છે અને ઘાતાંકમાં એમ લખેલો છે. અહીંયા થોડુંક એનું એક્સપ્લેન કરેલ છે. એ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા અથવા કાલ્પનિક સંખ્યા. બાળકો, કાલ્પનિક સંખ્યા શું છે એ આગળ જઈને હું એક્સપ્લેન કરીશ. ઓકે, સંકર સંખ્યા હોય, વાસ્તવિક સંખ્યા સુધી તમે લોકો ભણેલા હતા. આગળ જઈને હવે એક સંખ્યા આવે સંકર સંખ્યા. બેઝિક લેક્ચર્સમાં હું એનું થોડુંક ડિસ્કશન કરીશ. આગળ જઈને આખું એક જેઈના પોઈન્ટ ઓફ વ્યૂથી આખું એક ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર આવશે સંકર સંખ્યાઓ. ઓકે, એને કાલ્પનિક સંખ્યા બોલાય, એ આપણે આગળ જઈને ભણશું. અત્યારે જસ્ટ ઓકે, આધાર એ છે એ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા હશે અથવા તો એ કાલ્પનિક સંખ્યા બી હોઈ શકે. ઓકે, બીજું એમ અને એન સમય સંખ્યાઓ છે. ઓકે, એને આધાર કહે છે, એમને ઘાતાંક કહે છે. સિમ્પલ. ફોર એક્ઝામ્પલ આવું લખેલું હોય 2 ની 7. ઓકે, તો આને આધાર બોલાય, 2 ને બોલાય આધાર બેઝ અને આને બોલાય ઘાતાંક. ઓકે, ઘાતાંક અથવા પાવર બી આપણે બોલતા હોય કે પાવરમાં ઘાતમાં આવું લખેલું છે. ઓકે બાળકો, નેક્સ્ટ ફર્સ્ટ પોઈન્ટ, કોઈ પણ નંબર હોય, કોઈ પણ સંખ્યા એની ઘાત 0 આવે, કોઈ પણ સંખ્યાની ઘાત 0 આવે તો એનું મૂલ્ય 1 થાય. ઓકે, દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ આમ લખેલું હોય 2 ની 0 તો 1, x ની 0 તો 1. ઓકે, 7 ની 0 તો 1. કોઈ પણ નંબરની 0 ઘાત આવે તો 1 લખવાનો. ઓકે બાળકો, સોરી બાળકો, થોડો ટેકનિકલ ઇસ્યુ હતો. સારું, આપણે કન્ટિન્યુ કરીએ. હું વાત કરતો તો 2 ને આધાર બોલાય, 7 ને ઘાતાંક બોલાય. ઓકે, સારું બાળકો, નેક્સ્ટ પોઈન્ટ છે અહીંયા એની એમ ઇન્ટુ એની એન બરાબર એની. ઓકે, એની માઇનસ એમ બરાબર 1 એની એમ. બાળકો, અહીંયા કોઈ પણ નંબર હોય, ઓકે, કોઈ પણ સંખ્યાની ઘાતમાં નેગેટિવ નંબર આવે, કોઈ પણ સંખ્યા, ફોર એક્ઝામ્પલ આમ આવે 2 ની -3 તો એને આમ લખાય 1/2 ની 3. ઓકે, સેમ પાછું ઊંધું બી તમને ખ્યાલ હોવો જોઈએ. માની લો કે ક્યારે આમ લખેલું છે 1/x ની 7, તો આને તમે ઉપર લઈ જશો તો એની ઘાતની નિશાની બદલશે. ઓકે, 1/x ની 7 ઉપર જાય તો x ની -7 અને x ની -7 છે એ નીચે કુદાકો મારે તો એની ઘાતની નિશાની બદલાશે. ઓકે, સારું, ઉપર નીચે કોઈ સંખ્યા અપડાઉન કરે તો એની ઘાતની નિશાની ચેન્જ થાય. ઓકે, રેડી, સારું. થર્ડ પોઈન્ટ છે અહીંયા એની એમ ઇન્ટુ એની એન બરાબર એની એમ ઇન્ટુ એની એન બરાબર એની એમ પ્લસ એન. ફોર એક્ઝામ્પલ બાળકો, માની લો કે આમ લખેલું હોય 2 ની 3 ઇન્ટુ 2 ની 5. હવે બાળકો જો આની એક સ્પેશિયાલિટી શું છે, બેનો આધાર સરખો છે. બે સંખ્યા ગુણાકારમાં હોય અને બેનો આધાર સરખો હોય. ઓકે, બેનો આધાર સરખો હોય તો બેની ઘાતને આપણે ઉમેરશું. ઓકે, બે નંબરની ઘાતને આપણે ઉમેરશું તો એ લખાશે 2 ની 3 + 5 એટલે આવશે 2 ની 8. અહીંયા લખાશે 2 ની 8. 2 ની 3 + 5 એટલે કે 2 ની 8. કોઈ બી અભિવ્યક્તિ બી હોઈ શકે બાળકો, ઘણીવાર આવું બી હોય 2 ની 7x પ્લસ 2 ની 7x ઇન્ટુ આધાર કોઈ બી લેવાય બાળકો, 2 કોઈ એવો સ્પેશિયલ નંબર નથી. 5 ની 7x ઇન્ટુ 5 ની 3y. ઓકે, તો તમે જોઈ શકો છો બેનો આધાર સરખો છે 5, તો બેની ઘાત એડ થશે. બેની ઘાતને આપણે ઉમેરશું તો આ લખાશે 5 ની 7x પ્લસ 3y. એ બાળકો અહીં લખેલું છે એની એમ ઇન્ટુ એની એન બરાબર એની એમ પ્લસ એન. આધાર બેનો સરખો હોય, આધાર બેનો સરખો હોય તો બેની ઘાત સીધી ઉમેરાશે. અને અહીં બોલે છે એની એમ અપોન એની એન, મતલબ એની એમ ઘાત છે છેદમાં એની એન ઘાત છે, તો આ છેદની ઘાત અંશની ઘાતમાંથી બાદ થશે. આ પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એની એમ બાય એની એન ઇક્વલ ટુ એની એમ માઇનસ એન. ઓકે, એને બાળકો હું એક્સપ્લેન કરું વધારે. પહેલાં મેં વાત કરી એની એમ ઇન્ટુ એની એન ઇઝ ઇક્વલ ટુ એની એમ પ્લસ એન. પછી મેં વાત કરી એની એમ બાય એની એન ઇઝ ઇક્વલ ટુ એની એમ માઇનસ એન. બાળકો, બે કેસમાં આધાર સરખો છે. ઓકે, આધાર સરખો છે મીન્સ તમે એમ સમજો
તમે એમ સમજો, અહીંયા આમ લખેલું હોય 2/7 અપોન 2/4. વળી પાછો બોલું, 2 કોઈ એવો સ્પેશિયલ નંબર નથી, મારે ટેવ છે તો હું જનરલી 2 લઉં છું. ઓકે, તો તમે જુઓ આધાર બેયનો સરખો છે. ઓકે, તો આપણે ડાયરેક્ટલી ઘણી વખત આમ કટિંગ કરતા હોય મીન્સ આપણે શું કરતા હોય કે અંશની ઘાતમાંથી છેદની ઘાત બાદ કરતા હોય તો આને બોલાય 2/3. ઓકે, દર વખતે ત્યાં નંબર્સ આવે એવું જરૂરી નથી. ઘણી વખત તમે આવું પણ ફેસ કરશો, 7/3m અપોન 7x+5. ઓકે, તો તમે જુઓ બે કેસમાં આધાર બેયનો સરખો છે. ઓકે, આધાર બેયનો સરખો છે તો અંશની ઘાતમાંથી છેદની ઘાત બાદ થશે. અંશની ઘાત એમનેમ લખી અને એમાંથી આ છેદની ઘાત બાદ થશે x+5. માની લો કે બાળકો આવું આવ્યું 8/7x/2 ના છેદમાં 8/4x. ઓકે, તો બાળકો આધાર બેયનો સરખો છે 8 8. આધાર બેયનો સરખો છે તો અંશની ઘાત પેલા લખવાની અને એમાંથી છેદની ઘાત બાદ થાય, આમ લખાય. ઓકે, એ આપણો આ નિયમ છે, એની m/n. બેઝિકલી બેયનો કેવી રીતે, તો આ ઉપરવાળો નિયમ જ નીચે લખેલો છે. તમે તો એમ માનો એની m/n. ઓકે, એની n ઉપર જાય તો આગળ એક નિયમ ભણ્યા, એના ઘાતની નિશાની બદલાય, એની -n બને અને ઘાત બેયની ઉમેરાય એટલે m+-n. ગુણાકારમાં આ નિયમ ઘાત બેયની ઉમેરાય તો m+-n એટલે m-n. આપણે ડાયરેક્ટલી આમાંથી અહીંયા આવશું. ઓકે બાળકો, સારું, નેક્સ્ટ પોઈન્ટ ઉપર હવે આપણે જઈશું. ઓકે, આ બધા રૂલ્સ આપણે કમ્પ્લીટ કરી લીધા. નેક્સ્ટ પોઈન્ટ ઉપર આપણે જઈ, એની m ની n બરાબર એની mn. ઓકે, સમજો તમે, માની લો કે આમ લખેલું છે 5/3/6. ઓકે, તો બાળકો આ બે વસ્તુ ગુણાશે. 5 ઘાતમાં 6 તેરી 18 આવશે. 5 ઘાતમાં 6 તેરી 18 આવશે. હજી તમે જો કન્ફ્યુઝ નહીં થતા, 5/3/6 અને 5 ઘાતમાં 3/6 બાળકો આ બે વસ્તુ અલગ અલગ હે, એ બે એક નથી. ઓકે, આને તો આમ વચાય 5/3/6 ઘાત અને આને વચાય 5 ઘાતમાં 3/6. ઓકે, બે વસ્તુ અલગ છે. ખ્યાલ આવી ગયો? તો આવું ગમે ત્યારે આવે. ફોર એક્ઝામ્પલ x ઘાતમાં 2 ને એની 4 ઘાત હોય તો ડાયરેક્ટલી આ બે ઘાત ગુણાશે. બ્રેકેટ હોવું જોઈએ, 4 દુ 8 સીધા ગુણાશે. ઓકે, આ થઈ ગયો આપણો ઉપરનો નિયમ. આ સેમ વસ્તુ પાછું હું બોલ્યો એ કે એની m ની n, માની લો કે આમ લખ્યું હોય x2/3 અને આમ લખ્યું હોય x2/3 તો બાળકો આ બે વસ્તુ અલગ અલગ છે. ધ્યાનથી જોજો, આ બે વસ્તુ અલગ અલગ છે. ઓકે, તમે તો એમ સમજો, અહીંયા લખ્યો છે x2/3 6. ડાબી બાજુ x6 ઘાત છે અને જમણી બાજુ જે લખેલું છે બાળકો એ x ઘાતાંકમાં 2/3 એટલે 8. x ઘાતાંકમાં 8 લખેલા છે. ઓકે, બે વસ્તુ અલગ અલગ છે. ફરીને બોલું છું, એની m ની n. ઓકે, તો ડાયરેક્ટલી આ બે ગુણાઈ જશે, m × n. પણ આ અલગ છે, એની m ની n. ફરીને બોલું છું, આ વસ્તુ અલગ છે. ઓકે, આ અલગ છે, પેલો બી અલગ છે. એક એક્ઝામ્પલ હું ફરી પાછું આપું. ક્યારે આવું લખેલું દેખાય 5/3/2 તો સીધો ગુણશું. 3 × 2 કેટલી ઘાત થશે? 6 ઘાત થશે. આગળ જઈને આના ઉપરના એક્ઝામ્પલ્સ બી આપણે ડિસ્કસ કરશું હમણાં. અહીંયા શું બોલે છે બાળકો? અહીંયા એવું બોલે છે, જો x બરાબર y હોય તો એની x બરાબર એની y, પરંતુ પ્રતીપ સત્ય નથી. ઓકે, x બરાબર y હોય. હવે પેલા તો એમ જુઓ બાળકો, આધાર બેયનો સરખો છે. ઓકે, એને હું લઈ લઉં 2. માની લો તમે હું a લીધો મેં 2. ઓકે, હું 2 જ લઈશ. ખ્યાલ આવી ગયો? a બરાબર મેં 2 લીધા. હવે એવું બોલે જો x અને y સરખા હોય, ઓકે, જો x બરાબર y હોય તો આ બે સરખા હોય તો ઓબ્વિયસલી બાળકો ઘાત બેયની જો સરખી થઈ જાય, આધાર સરખો છે અને જો ઘાતમાં x અને y સરખા થઈ જાય, ફોર એક્ઝામ્પલ x અને y બની ગયા 5 5, તો આ બે સમાન જ થાય.
ઓબ્વિયસલી આધાર બેયનો એ છે, સરખો છે. આ એવું બોલે છે કે જો x બરાબર y થાય, મતલબ જો બેયની ઘાત સરખી થાય તો બે નંબર સરખા થઈ જાય. તો વાત સાચી છે. જો x બરાબર y થઈ જાય, આધાર તો ઓલરેડી સરખો છે, જો ઘાતય સરખી થઈ જાય તો આ એની x બરાબર એની y થાય. પરંતુ પ્રતીપ સત્ય નથી. ઊંધું શું કામ સત્ય નથી? તમે સમજો. આધાર બેયનો સરખો હોય, ઓકે, માની લો કે હું એમ લઉં આધાર 1 છે, આધાર છે બેયનો 1, ઓકે, અને અહીંયા લખું 8, અહીંયા લખું 10, ઓકે. તો આ બે સંખ્યા સરખી છે. આ પણ 1 ની 8 એક જવાબ આપે, 1 ની 10 એક જવાબ આપે. આ બે સરખી છે. પણ હવે ઊંધું રિવર્સમાં આમ જોવા જાવ તો x બરાબર y, તો એની ઘાત સરખી હોય એવું જરૂરી નથી. ઓકે, એકદમ સિમ્પલ લેંગ્વેજમાં હું પાછો એકવાર બોલું. એની x અને એની y માં આધાર એ સરખો છે. જો એની ઘાત સમાન હોય તો એ બે સંખ્યા સમાન થાય. ઓકે, ઊંધું પ્રતીપ. જો બે સંખ્યાનો આધાર સરખો હોય અને એ બે સંખ્યા સમાન હોય તો એનો ઘાત સરખી હોય એવું જરૂરી નથી. એક કેસમાં એવું ન થાય. કયા કેસમાં? જ્યારે 1 આવે ત્યારે. ઓકે, અને મેથેમેટિકલ રિઝલ્ટ તમને લોકોને ખ્યાલ હશે કે તમે 1000 ઉદાહરણ એવા બનાવો કે એ પરિણામ સત્ય હોય, અને એક ઉદાહરણ જો એવું બની જાય કે એ પરિણામ ખોટું પડતું હોય તો મેથેમેટિકલી રિઝલ્ટ સાચું કહેવાય નહીં. ઓકે બાળકો, રેડી? ફરી પાછું બોલું. પ્રતીપ સત્ય નથી મતલબ એ આધાર સરખો છે, મેં 1 રાખ્યો, આ બે સંખ્યા સમાન છે, તો ઇટ ડઝ નોટ ઇમ્પ્લાય 8 equal to 10. ડઝ નોટ ઇમ્પ્લાય મીન્સ આનો મિનિંગ એવો ક્યારેય નથી થતો કે 8 બરાબર 10 થાય. ખ્યાલ આવી ગયો? ઓકે, તો આમ પ્રતીપ સત્ય નથી. ઓકે બાળકો, એટલો આગળ જઈને બી આપણે એનો યુઝ આપણે કરશું, ત્યારે ડિટેલમાં આપણે હજી જોશું. અહીંયા શું બોલે છે બાળકો? એની x બરાબર એની y માટે નીચેની શક્યતાઓ રહેલી છે. ઓકે, પેલી વાત તો તમે જ્યારે આને જોવો ને, એની x એની y, તો તમે વધારે ધ્યાન આપો આને, એને. ઓકે બાળકો, આ જે એ છે એ આધાર છે, બેયનો આધાર સરખો છે એવું આપી દીધું છે એને. એની x બરાબર એની y, ત્યાં તમને બે માહિતી આપી છે. પેલી માહિતી, આ બે સંખ્યાનો આધાર સરખો છે અને આ બે સંખ્યાનું મૂલ્ય પણ સમાન છે. ઓકે, બેયનું મૂલ્ય પણ સમાન છે. હવે x અને y વિશે પેલો પોઈન્ટ, જો a બરાબર 1 હોય તો x અને y એ કોઈ પણ કિંમત લઈ શકે. ઓકે, a બરાબર 1 હોય. ઓકે બાળકો, આમાં a લ્યો, a બરાબર 1, a બરાબર 1 લીધા. હવે તમે જો x ની કિંમત 8 મૂકું, y ની કિંમત 50 મૂકું, તો આ બે સમાન થાય કે ન થાય? હા થાય. 1 ની 8 1 થાય, 1 ની 50 1 જ થાય, તો પણ આ બે સમાન થાય. આ બે મીન્સ એની x બરાબર એની y થાય, કેમ કે એનો આધાર એ 1 છે. કહેવાનો મિનિંગ, આધાર 1 હોય તો ઘાતમાં x અને y ની તમે ગમે એ કિંમત લ્યો, આ બે સંખ્યા સમાન જ થાય. x તમે દાખલા તરીકે લીધો, તમે x લીધો 7, ઓકે, અને તમે y લીધો 500, તો પણ આ બે સમાન જ થાય. ઓકે, કહેવાનો મિનિંગ x અને y કોઈ પણ કિંમત લઈ શકે. જો આધાર 1 હોય તો ઘાત ગમે એ કિંમત લે, એ બે સંખ્યા સમાન જ થાય. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ, જો આધાર -1 હોય, ઓકે, અહીંયા સમજો, આધાર a -1 હોય, અહીંયા જો તો બી કોઈ પ્રોબ્લેમ નથી, a -1 હોય, તમે સમજો, તો બાળકો એની જે ઘાત છે x અને y, અહીંયા એમ ન કહેવાય કે x અને y કોઈ પણ કિંમત લઈ શકે, નકર પ્રોબ્લેમ થાય. માની લો કે x થયો 8 અને y થયો 7, તો આ ડાબી બાજુ 1 બની ગઈ ને જમણી બાજુ -1 બની ગઈ. આવું શક્ય નથી. આધાર -1 હોય તો એક ધ્યાન એ રાખવું પડે કે બેયની ઘાત કાં તો યુગ્મ લેવાની. આ બેયની ઘાત યુગ્મ લીધી તો ઓકે, તો સાચું છે, અથવા તો બેયની ઘાત અયુગ્મ લ્યો, આની લીધી 7, આની લીધી 9 ઘાત, તો હાલે. ઓકે, અહીંયા 1 બરાબર 1 થઈ ગયા અને અહીંયા -1 બરાબર -1 થઈ ગયા. જો આધાર 1 હોય તો ઘાત x અને y તમારી ઘાત છે બાળકો. a બરાબર 1 હોય તો x અને y ગમે એ લ્યો, એની x બરાબર એની y આન્સર જ આવે. પણ જો a બરાબર -1 હોય, જો a બરાબર
-1 આધારમાં આવેલી સંખ્યા એ -1 હોય તો x અને y બે યુગ્મ લ્યો તો 1 બરાબર 1 આવે, અને x અને y બંને અયુગ્મ લ્યો તો -1 બરાબર -1 આવે. પણ જો તમે x ને યુગ્મ લીધો અને તમે y ને અયુગ્મ લ્યો તો આ ખોટું થઈ જાય, ડાબી બાજુ 1 થઈ જાય, જમણી બાજુ -1 થઈ જાય, જે શક્ય નથી. એટલે અહીં એક રેસ્ટ્રિક્શન એ લોકોએ મૂક્યું કે જો આધાર -1 હોય તો x અને y બે ઘાત કાં તો બે યુગ્મ હોવી જોઈએ કાં તો બે અયુગ્મ હોવી જોઈએ. ત્રીજો પોઈન્ટ, a બરાબર 0 તો x અને y એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે. એનો મિનિંગ શું છે તમે પેલા અહીંયા જુઓ, a ની x બરાબર a ની y, એકદમ સિમ્પલ. a બરાબર 0 લ્યો, ઓકે, a બરાબર 0 મૂક્યો મેં. હવે તમે પોતાને પ્રશ્ન પૂછો કે અહીંયા x અને y ને બદલે હું શું મૂકું કે આ બે સમાન થઈ જાય, તો તરત તમને અંદરથી જવાબમાં આવે કે ભાઈ x અને y હવે ગમે એ લઈ લ્યો, આ બે તો સમાન જ થાય. x લીધો 10, y લઉં 4, અથવા x લઉં -2, y લઉં 6, હાલે, બે સમાન જ થાય. 0 બરાબર 0 થાય, એટલે લખેલું છે જો આધાર 0 હોય તો ઘાત ગમે એ વાસ્તવિક કિંમત લે, બે સંખ્યા સમાન થશે. એની x બરાબર એની y જવાબ જ આવશે. ઓકે બાળકો, સારું, બહુ એકદમ સિમ્પલ પોઈન્ટ છે, એકદમ બેઝિક લેવલના પોઈન્ટ છે, તો કોઈ એટલી ચિંતા કરવાની પણ તમારે જરૂર નથી. ઓકે, આમ બી રૂટીનમાં તમે મેથ્સ ભણતા હશો તો બી આવા પોઈન્ટ્સ તો ત્યાં પણ ક્લિયર થઈ જશે. સારું બાળકો, એક હવે ક્વેશ્ચન ઉપર આપણે જાય. ક્વેશ્ચન તમારી સામે છે. ઓકે, આ બેઝિક સેશનની અંદર પણ અમુક જેઈ મેન્સના ને એડવાન્સના જે પીવાયક્યુઝ એને રિલેટેડ, પીવાયક્યુ મીન્સ પાસ્ટ યર ક્વેશ્ચન્સ જે આડા આવશે એ આપણે કવર કરવાના ચાલુ જ કરી દેશું અત્યારથી જ. ઓકે બાળકો, સારું, કન્ટિન્યુ કરીએ. આજે થોડોક લેક્ચર આપણો હાઈલો, થોડોક ટેકનિકલ એરર આવ્યો હતો. ઓકે, બાકી તમે લોકો સરસથી નોટ ડાઉન કરતા જાજો. ઓકે બાળકો, 25 ની x -1 જ્યાં જે ફોર્મ્યુલા એપ્લાય થતો હશે બેઝિકમાં હું આરામથી બધી વસ્તુ કહીશ, છતાંય ક્યાંય તમને જરૂર લાગે તો લેક્ચર રિવાઇન્ડ કરીને બી તમે લોકો જોઈ શકો છો. ઓકે, સારું બાળકો, 25 ની x -1. હવે બાળકો 25 ની x -1 છે, આ ઇમ્પ્લાઇઝ એટલે હવે તમે લોકો સમજતા હશો, આને બોલાય ઇમ્પ્લાઇઝ. જો તો જ્યાં તમે તેથી કરતા ત્યાં હવે હું તો ઇમ્પ્લાઇઝ જ કરીશ. ઓકે, તમે બી હવે ટેવ પાડજો. આ સમીકરણ આપેલું છે, તમારે x ની કિંમત જોઈ છે બાળકો. આને તો આમ લખાય 25 ની x -1. ઓકે, આમ હતું a ની m પ્લસ n હોય બાળકો, તો એને આપણે આમ લખતા a ની m ઇન્ટુ a ની n. ઓકે, તો હવે અહીંયા 25 ની x -1 છે તો એને આમ લખું 25 ની x ઇન્ટુ 25 ની -1 પ્લસ 100. આને બાળકો આમ લખું 5 ની 2x ઇન્ટુ 5 ની -1. ઓકે, 5 ની 2 ઇન્ટુ 5 ની 2x ઇન્ટુ 5 ની -1. આને બાળકો આમ લખાય 25 ની x 25 ની -1 એટલે 1/25 ની 1 ઘાત. યાદ કરો, એની -m હોય તો એને આમ લખાય 1/a ની m. 25 ની -1 એટલે 1/25 ની 1 ઘાત. 1 ઘાત હું નથી લખતો. ઓકે, સારું, પ્લસ 100 બરાબર. હવે બાળકો આ 5 ની 2x છે, 5 ની 2x, અને તો આમ લખાય 5 ના વર્ગની x. હું બોલ્યો તો આ બે ગુણાશે 2 ઇન્ટુ x. ઓકે, 5 નો વર્ગ છે બાળકો, એ તો બની ગયો 25 એની x ઘાત છે. ઓકે, તો 5 ની 2x એને હવે ડાયરેક્ટલી બી બોલાય, તમારે આમ વિચારાય. પહેલા તો 5 ની 2 ઘાત એટલે 25 અને એની x ઘાત છે. ઓકે, 25 ની x બાળકો. 5 ની -1 એટલે 1/5. સારું, અહીંયા આપણે એક આદેશ લઈ લઈ, અહીંયા આપણે એક વસ્તુ ધારી લઈ બાળકો. ધારો કે 25 ની x બરાબર t. ધારો કે 25 ની x બરાબર t. સરળતા માટે, ગણતરીમાં સરળતા માટે, તો આ તો t થઈ ગયો, t ઇન્ટુ 1 એટલે t/25 પ્લસ 100 બરાબર 25 ની x એટલે t/5. ઓકે, સારું બાળકો, આ પદને જમણી સાઈડ શિફ્ટ કરું તો 100 બરાબર t/5 માઇનસ t/25. ઓકે બાળકો, તો 100 બરાબર
આ બેયમાંથી ટી કોમન લઈ લઉં તો અહીં બને 1/5 માઇનસ 1/25. ઓકે, હવે બાળકો અને આપણે આમ લખશું 100 બરાબર અહીંયા 25 આપણે લસા લઈ તો ઉપર 5 ગુણાય 5 એકુ 5 માઇનસ 1. ઓકે, 5 એકુ 5 માઇનસ 1 ના છેદમાં 25 ઇન્ટુ ટી. ઓકે, તો 100 બરાબર 4 ના છેદમાં 25 ઇન્ટુ ટી. હવે ભગવાન આ સોગડો અહીંયા ઉડે. ઓકે, ચોગડો ત્યાં ઉડે તો અહીંયા બનશે 25 25 અને 25 ઇન્ટુ 25. ઓકે, 4 ને મેં કટ કરી દીધા તો અહીંયા આવશે સામેની સાઈડ આવશે 25 ઇન્ટુ 25 એટલે 25 નો સ્ક્વેર બરાબર ટી. ઓકે બાળકો, સાઈડ ચેન્જ કરું તો ટી બરાબર 25 નો સ્ક્વેર. સારું બાળકો, એકવાર તમે પાછું ફટાફટ જો 25 ની ઘાતમાં x માઇનસ 1 હતા એને બ્રેક કરી દીધા. 25 ની x ઇન્ટુ 25 ની માઇનસ 1. ઓકે, 5 ની 2x માઇનસ 1 ને બ્રેક કરી દીધા. 5 ની 2x ઇન્ટુ 5 ની માઇનસ 1. 25 ની માઇનસ 1 એટલે 1/25. 5 ની માઇનસ 1 એટલે 1/5 ની 1 ઘાત. ઓકે, રિવર્સ ઊંધો વ્યસ્ત થઈ ગયો તો ઘાતની નિશાની બદલાઈ ગઈ. ઓકે બાળકો, હવે 25 ની x ને મેં t કીધા એટલે આ બની ગયા t/25. આ 100 એમનેમ આ બની ગયા t/5. ઓકે બાળકો, બીજું આ પદને આ સાઈડ શિફ્ટ કરી દીધું, એમાંથી મેં t કોમન લીધો એટલે અહીંયા ઉપર 5 ગુણાઈ ગયા. 5 માઇનસ 1 એટલે 4, 4 ના છેદમાં 25. ઓકે, હવે આ 4 ને આની આરે કટ કર્યા તો 25 ચોકું 100 અને 25 ઇન્ટુ 25 એટલે 25 નો સ્ક્વેર. હવે બાળકો ટી નું ઓરિજિનલ સ્વરૂપ શું હતું? ટી હતો 25 ની x. 25 ની x બરાબર 25 નો વર્ગ. તો અહીંયા આપણો આન્સર આવશે x બરાબર 2. ઓકે બાળકો, આ આપણો ફાઇનલ આન્સર છે x બરાબર 2. તમે લોકો જોઈ શકો છો ધીમે ધીમે જેમ જેમ કેલ્ક્યુલેટિવ ક્વેશ્ચન્સ તમે ભણતા જશો એમ કોન્ફિડન્સ આવશે. ઓકે, સારું બાળકો, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જશું. n ની એવી કિંમત શોધો કે જેથી આ બરાબર 5 ની n થાય. ઓકે બાળકો, આ વસ્તુ 5 ની n ક્યારે થાય એવું પૂછે છે. ઓકે બાળકો, ચલો જોઈએ. હવે પહેલા તો એક વસ્તુ તમે લોકો મગજમાં રાખો. હું એમ બોલું x નું રૂટ એટલે બાળકો 1/2 ઘાત હોય. રૂટ એટલે 1/2 ઘાત હોય. ઓકે, બીજું હું એમ બોલું x ના વર્ગમૂળનું વર્ગમૂળ, તો તમે એમ સમજો ઉપરનું વર્ગમૂળ તો એમનેમ છે, અંદર જે આ રૂટ x દેખાય એ x ની 1/2 છે. ઓકે, x ની 1/2 એટલે રૂટ x નું રૂટ એટલે x ની 1/2 નું રૂટ છે. ફરી પાછો બોલું, રૂટ એટલે 1/2 ઘાત થાય એટલે બાળકો આ તો આમ થાય x ની 1/2 નું રૂટ એટલે પાછી 1/2 ઘાત. રૂટ કાઢીને 1/2 ઘાત કરી એટલે આ બે વસ્તુ મલ્ટીપ્લાય થશે. થોડીક વાર પહેલા આપણે ભણ્યા હતા, હું ફરીને યાદ કરાવું. એની m ની n ઘાત હોય તો આ બે નંબર ગુણા છે, આ બે નંબરનો ગુણાકાર થશે, મલ્ટીપ્લાય થશે એની mn. તો અહીંયા ભગવાન 1/2 ઇન્ટુ 1/2 1/4 થશે. એક ફરી પાછું હું બોલું, x ના રૂટનો રૂટ. ઓકે બાળકો, તો તમે તો એમ સમજો પહેલા તો આ x નું રૂટ એટલે x ની 1/2, આ રૂટ હટાવી દીધું. ઓકે, 1/2. હવે આ રૂટને પાછો હટાવું તો આની પાછી 1/2. ઓકે, અને આ ત્રીજા રૂટને હું પાછું હટાવું તો આ આખી અભિવ્યક્તિની પાછી 1/2 ઘાત. x ની ઘાતમાં આ ત્રણેય સંખ્યા ગુણાશે બાળકો, આમ હોય એની m ની n ને એની p ઘાત. તો બાળકો આ ત્રણેય સંખ્યા ગુણાશે m ઇન્ટુ n ઇન્ટુ p. ઓકે, તો અહીંયા બાળકો કેવું થશે? આ 1/2 ઇન્ટુ 1/2 ઇન્ટુ 1/2 1/2 ઇન્ટુ 1/2 ઇન્ટુ 1/2. તો આ લખાશે x ની 1/8 ઘાત. ખ્યાલ આવી ગયો? ઉમેરવાનું ચાલુ ન કરતા. x ની રૂટ એટલે 1/2, એની 1/2 એટલે તરત ગુણી નાખવાના 1/2 ઇન્ટુ 1/2. તો તમે જો x ના રૂટનો રૂટ એટલે x ની 1/2 એની 1/2 ઘાત એની 1/2 ઘાત એટલે x ના ઘાતાંકમાં 1/2 ઇન્ટુ 1/2 ઇન્ટુ 1/2 આ મનમાં થઈ જવું જોઈએ. ઓકે બાળકો, એક એક્ઝામ્પલ ચાલો પાછું બોલું. x નું ઘનમૂળ અને એનું વર્ગમૂળ. તો તમે તેમ જો x નું ઘનમૂળ એટલે x ની 1/3. ઓકે, આ x ની 1/3
અને એનું વર્ગમૂળ એટલે 1/2 થાય. એનું વર્ગમૂળ એટલે 1/2. તો અલ્ટિમેટલી 1/3 ઇન્ટુ 1/2 1/6 ઘાત આવે. ક્લિયર બાળકો? સારું, તમે લોકો સમજી ગયા હશો. આપણે આગળ વધશું. ઓકે, ચલો એક લાસ્ટ એક્ઝામ્પલ હું પાછો બોલું. હું એમ બોલું, એક્સનું ફિફ્થ રૂટ અને એનું વર્ગમૂળ. તો તરત તમારે કહેવાનું કે સાહેબ એક્સનું ફિફ્થ રૂટ એટલે એક્સની 1/5 ઘાત અને એનું વર્ગમૂળ એટલે કે આ સંખ્યાનું વર્ગમૂળ એટલે 1/2 ઘાત. તો અલ્ટિમેટલી બાળકો 1/5 ને 1/2 નો ગુણાકાર 1/10 આવશે. ઓકે બાળકો? સારું, આવી જાઓ. આ વસ્તુને તમે ઓબ્ઝર્વ કરો. ઓકે, બે રીતે થાય. ઘણા સ્ટુડન્ટ અહીંયા અંદરથી બી કરી શકે. ઘણા સ્ટુડન્ટને આમ ફાવટ હોય, આમ કરતા હોય. રૂટમાં 5 ઇન્ટુ રૂટમાં 5 ઇન્ટુ રૂટમાં. ઓકે, હવે જે આ પોર્શન લખેલો છે 5√5, એને સ્ટુડન્ટ્સ આમ સોલ્વ કરતા હોય કે સાહેબ આ 5√5 છે એટલે 5 ની 1, આ 5 એટલે 5 ની 1 અને √5 એટલે 5 ની 1/2. એટલે આ 5 ની ઘાતમાં 1 પ્લસ 1/2 એટલે 5 ની ઘાતમાં 3/2. ઓકે, તો પછી આને આમ લખે √5 રૂટ 5 ની ઘાતમાં 1 પ્લસ 1/2 એટલે 3/2 ઘાત હમણાં આવી હતી. ઓકે, પછી આમ કરે √5 ઇન્ટુ √5 ઇન્ટુ 5 ની 3/2 નું વર્ગમૂળ એટલે 5 ની 3/2 ની 1/2 ઘાત. 5 ની આ પોર્શન બાળકો, આ પોર્શન 5 ની 3/2 ની 1/2 ઘાત એટલે 5 ની 3/4 ઘાત. એને આ એક ઘાત આરે ઉમેરે તો 3/4 પ્લસ 1. આ મેથડથી બી કરતા હોય. તમારે કરવું હોય તો તમે કરી શકો અંદરથી સ્ટાર્ટ કરીને. ઓકે, પણ એના કરતાં એક સિમ્પલ મેથડ છે. આવું વારે વારે મેથ્સમાં આપણને આગળ જઈને તમે લોકો ફેસ કરશો. ઓકે, ચાલો આવો. હવે બાળકો તમે ડાયરેક્ટલી એમ જો કે આ જે 5 છે એને કેટલા રૂટ છે? 1. ઓકે, આ બરાબર આ છે એવું આપેલું છે, તો તમારે n ની કિંમત તમારે શોધવાની છે. ઓકે બાળકો, સારું. તો આ 5 નું એક રૂટ છે. એક રૂટ એટલે એ 5 ની 1/2 ઘાત છે. આ જે બીજા નંબરનો 5 રહ્યો એના રૂટનું રૂટ છે બાળકો. એક્સ ના રૂટનું રૂટ હોય ને, એક્સ નું રૂટ એટલે 1/2 ઘાત અને એની પાછી 1/2 ઘાત એટલે આમ હોય એટલે એ ગુણાશે. અલ્ટિમેટલી એક્સ ની 1/4 આવશે. એક્સ ના રૂટનું રૂટ હોય તો એક્સ ની 1/2 ઇન્ટુ 1/2 ઇન્ટુ 1/2 તો 1/8 ઘાત આવશે. હવે આઈ થિંક તમે લોકો સમજી ગયા છો. ઓકે, તો આ જે સેકન્ડ નંબરનો 5 છે એના રૂટનું રૂટ છે તો એ 5 ની ઘાતમાં આવશે 1/4. ઓકે, વર્ગમૂળનું વર્ગમૂળ એટલે ચતુર્થ મૂળ. સમજી ગયા? હવે આ 5 છે એનું રૂટ છે તો એ 5 ની ઘાતમાં 1/2 ઇન્ટુ 1/2 ઇન્ટુ 1/2 એટલે 1/8. અને આ 5 ની ઘાતમાં રૂટ એટલે 1/2 ઇન્ટુ 1/2 ઇન્ટુ 1/2 ઇન્ટુ 1/2 ઇન્ટુ એટલે ગુણાકાર. ઓકે, તો એ બનશે 1/16 બરાબર 5 ની n. ઓકે બાળકો, હવે ગુણધર્મ આપણે થોડીક વાર પહેલા ભણ્યા હતા. એની m ઇન્ટુ એની n આવે તો બેની ઘાત ઉમેરાઈ જાય. આધાર સરખો છે તો ઘાતનો સરવાળો થઈ જાય. તો આ ચારેય સંખ્યા ગુણાકારમાં છે. હા છે, પહેલા એ જોવાનું ગુણાકારમાં હોવી જોઈએ અને બધાનો આધાર સરખો હોવો જોઈએ. બધાનો આધાર 5 5 5 5 સરખો છે તો બધાની ઘાતને આપણે ઉમેરશું. તો 5 ની ઘાતમાં 1/2 પ્લસ 1/4 પ્લસ 1/8 પ્લસ 1/16 બરાબર 5 ની n. 5 ની ઘાતમાં હવે બાળકો અહીંયા 16 લસા લો. 16 લસા લઉં તો અહીંયા 8 ગુણાશે, અહીંયા 4 ગુણાશે, ચોકે ચોકે 16. 8 2 16, અહીંયા 2 ગુણાશે અને અહીંયા 1 રહેશે અને બરાબરમાં 5 ની n. ઓકે, 5 ની ઘાતમાં 8 ને 2 10 ને 4 14 ને 1 15 એટલે 15/16 બરાબર 5 ની n. બેની ઘાતને સરખાવો, આધાર સરખો છે
બે બાજુની સંખ્યાનો આધાર સરખો છે તો બેની ઘાતને સરખાવો તો n બરાબર 15/16 આ તમારો ફાઇનલ આન્સર છે. ઓકે બાળકો, સારું. એકદમ આ ટાઈપનો ક્વેશ્ચન સોલ્વ કરવાની એકદમ ઇઝી મેથડ. ઓકે બાળકો, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જશું. ઓકે, આ PYQ છે, જેઈ મેઇન્સમાં આવેલો ક્વેશ્ચન છે. જો તમે આ એક અભિવ્યક્તિ છે, આ એક સમીકરણ છે. અભિવ્યક્તિ બી બોલો અને બરાબર 1 છે એટલે સમીકરણ છે. આનું સમાધાન કરતી એક્સની બધી જ વાસ્તવિક સંખ્યાઓનો વાસ્તવિક કિંમતોનો સરવાળો. ઓકે, ક્વેશ્ચન એ પૂછે એક્સની જેટલી કિંમતો આનું સમાધાન કરે, પહેલા તો એ કિંમતો મેળવવાની અને પછી એ કિંમતોનો સરવાળો કરવાનો. ઓકે, થોડો ટેસ્ટ તમને લોકોને હવે જેઈનો આમાં આવવા મળશે કે કઈ ટાઈપનો ક્વેશ્ચન એ લોકો પૂછતા હોય. ઓકે બાળકો, તો પહેલું કામ તમે એમ જો કે આપણો જે ચલ છે અજ્ઞાત, એ ક્યાં છે? ઘાતાંકમાં છે. ક્યાં છે? ઘાતાંકમાં. હવે અજ્ઞાત જોતો હોય તો ફાઇનલ છે, આપણો અજ્ઞાત ઘાતાંકમાં છે, તો બે બાજુ આપણે ઘાતને સરખાવશું અને બે બાજુ ઘાતને સરખાવવા માટે બે બાજુ આધારને સરખો બનાવવો પડે. ઓકે, ફરી પાછું બોલું, આપણો અજ્ઞાત છે એ ઘાતમાં છે. અજ્ઞાત ઘાતમાં હોય, ઓકે, તો બે બાજુ અજ્ઞાતને સરખાવવો હોય તો બે બાજુ ઘાતને સરખાવવાની થાય અને ઘાતને તો સરખાવી શકાય જો બે બાજુ આધાર સરખો હોય. ઓકે બાળકો, સારું. તો તમે આને આમ બોલો, 2 ની ઘાતમાં x - 1 ઇન્ટુ x² પ્લસ 5x માઇનસ 50. અને બાળકો આ 1 ને તો આમ લખાય ને, 2 ની 0 ઘાત આ લખાય. તો હવે બે બાજુ તમે બે બાજુ આ ઘાતને સરખાવી શકો. આની ઘાત બરાબર આની ઘાત. તો બાળકો બે બાજુ હવે તમે ઘાતને સરખાવો તો આ બનશે x - 1 ઇન્ટુ x² પ્લસ 5x માઇનસ 50 બરાબર 0. આ બે સંખ્યાનો ગુણાકાર ગમે ત્યારે બાળકો આવું આવે, a ઇન્ટુ b. એ અને બી કોઈ બે સંખ્યા હોઈ શકે, બે એક્સ વાળા પદો હોઈ શકે, મીન્સ એ અને બી કોઈ બી બે અભિવ્યક્તિ હોઈ શકે. ઓકે, એ અને બી નો ગુણાકાર 0 આવતો હોય તો આ 0 થવાનું કારણ એ 0 હોય અથવા તો બી 0 હોય અથવા બંને 0 હોય. એને આમ લખાય એ બરાબર 0 થઈ જાય તો પણ આ ગુણાકાર 0 થઈ જાય, અથવા તો બાળકો બી બરાબર 0 થઈ જાય તો પણ આ ગુણાકાર 0 થઈ જાય. કહેવાનો મિનિંગ, એ ઇન્ટુ બી ને 0 થવા માટે એ અને બી બેયને 0 થવું જરૂરી નથી. એ 0 થઈ જાય અને બી નો થાય તો પણ ગુણાકાર 0 થઈ જાય, અથવા તો બી 0 થઈ જાય તો પણ એ બી બરાબર 0 થઈ જાય. તો એ બી બરાબર 0 નો મિનિંગ એ બરાબર 0 અથવા બી બરાબર 0. ઓકે બાળકો, તો આ બેયનો ગુણાકાર 0 હોય તો કાં તો આ 0 હોય કાં તો આ 0 હોય. તો આનું નામ લખાય x - 1 બરાબર 0 અથવા x² પ્લસ 5x માઇનસ 50 બરાબર 0. તો આનું તો આમ બોલે x બરાબર 1 અથવા, ઓકે બાળકો, હવે આના આપણે અવયવ પાડવાના થાય. અહીં તમે એવું વિચારતા કે એવી બે સંખ્યા જેનો ગુણાકાર કરો તો -50 આવે અને સરવાળો કરો તો 5 આવે. એવી બે સંખ્યા જેનો ગુણાકાર કરો તો -50 આવે. તો બાળકો પેલા 50 અને 5 ને ધ્યાનમાં લ્યો, માઇનસનું આપણે પછી ગોઠવશું. ઓકે, અને અવયવ ગમે ત્યારે પાડવાના હોય આ રીતે વિચારવાનું. પેલા 50 અને 5 ને તમે ધ્યાનમાં લ્યો, એવા બે નંબર ગોતો જેના ગુણાકારમાં 50 આવતો હોય અને જેનો સરવાળો અથવા બાદબાકી આપણે એડજસ્ટ કરી લેશું 5 થતા હોય. ગુણાકાર 50 ને સરવાળો બાદબાકી 5 આવતું હોય. ઓકે, તો તરત આપણા માઇન્ડમાં એવી બે સંખ્યા આવે 10 અને 5. ગુણાકાર કરો તો 50 આવે અને 10 અને 5 નો તફાવત કરો તો આ 5 આવે. ઓકે, હવે થોડુંક આપણે એડજસ્ટ કરશું. આપણે ગુણાકાર -50 જોઈ છે તો આમ રાખીશ. આમ શું કામ રાખ્યા? 10 અને -5 ને ગુણો તો -50 આવે અને 10 અને -5 નો સરવાળો કરો તો +5 આવે. ઓકે બાળકો, રેડી? તો આના બે અવયવ પડશે અને એ ડાયરેક્ટલી પાડી શકાય, x + 10 ઇન્ટુ x - 5. આના બે અવયવ સીધા પડી જાય, x + 10 ઇન્ટુ x - 5. તમે લોકો ભણેલા હશો.
એક્સ સ્ક્વેરના સહગુણકમાં 1 હોય તો ડાયરેક્ટ પડી જાય. એક્સ સ્ક્વેરના સહગુણકમાં 1 ન હોય તો આવી રીતે ડાયરેક્ટલી ના પડે. ઓકે, તો હું રેગ્યુલર મેથડ કરું છું. પછી તો આગળ જઈને એક્સ સ્ક્વેરનો સહગુણક 1 હશે તો ડાયરેક્ટલી આપણે આમ જ કરશું. અત્યારે પહેલી વખત હું અહીંયા સ્ટેપ બતાવું છું. આપણે શું કરશું, અહીંયા આ જે વચ્ચે જે લખેલા છે બાળકો, અહીંયા વચ્ચે જે આપણને દેખાય છે આ 5x, એને આપણે બ્રેક કરી દેશું આ બે નંબરમાં. તો 5x ને હું આમ લખીશ 10x માઇનસ 5x. ઓકે બાળકો, અને માઇનસ 50 એમનમ છે. તો બાળકો આને આમ લખાશે તો x બરાબર 1, અથવા હવે આ બેને ક્લબ કરો, આ બેને ક્લબ એટલે ભેગા લેવા. હું એમ બોલતો વારે વારે ક્લબ કરો મીન્સ એને સાથે લ્યો. આ બેને ક્લબ કરો, એમાંથી x કોમન લઈ લ્યો તો આ બને x પ્લસ 10, આમાંથી માઇનસ 5 કોમન લઈ લ્યો, આ બને x પ્લસ 10 બરાબર 0. ધીસ ઇમ્પ્લાઇઝ x બરાબર 1. ઇમ્પ્લાઇઝ મીન્સ જો આમ થાય તો આમ થશે, જેમ એને તો કહેવાય, ઇમ્પ્લાઇઝ બોલાય. આમ થવાનો સીધો મતલબ એવો થાય કે આમ થશે. અથવા આ બંનેમાંથી x પ્લસ 10 કોમન લઈ લઉં, x પ્લસ 10 કોમન, અહીંયા બચી ગયા x, અહીંયા બચી ગયા માઇનસ 5 બરાબર 0. ઓકે બાળકો, તો આને હવે આમ લખાય x બરાબર 1, અથવા આ બે વસ્તુનો ગુણાકાર 0 છે તો x પ્લસ 10 બરાબર 0, અથવા x માઇનસ 5 બરાબર 0. ઓકે બાળકો, તો અહીંયાથી x ની 3 કિંમત નીકળી. x બરાબર 1, માઇનસ 10 અને 5, અને આ ત્રણેય કિંમતોનો સરવાળો પૂછે છે, 1 માઇનસ 10 વત્તા 5. ઓકે બાળકો, આનો સરવાળો થશે -4. આનું સમાધાન કરે એવી x ની 3 વાસ્તવિક કિંમત મળી. ક્વેશ્ચનમાં એ વાસ્તવિક કિંમતોનો સરવાળો પૂછેલો છે બાળકો. ઓકે, તો સારું, તમે જોઈ શકો છો. આટલું બધું લાંબુ ન કરો તો બી હાલે, એમને થોડુંક તમે વિચારી લેવાય કે આને 0 થવું હોય. ઓકે, આને 0 થવું હોય તો x ની જગ્યાએ એવું તે શું મૂકીએ કે આનો જવાબ 0 થઈ જાય. તો પેલો તમને અંદરથી જવાબ મળશે કે -10, કે સાહેબ અહીંયા x ની જગ્યાએ -10 મૂકો તો -10 પ્લસ 10 0 થાય. 0 ઇન્ટુ આ કંઈ પણ થાય, આન્સર તો 0 આવી જાય. તો આન્સર 0 લઈ આવવા માટે એક તો x ની જગ્યાએ -10 મૂકો તો આન્સર 0 આવી જાય. એટલે એક આન્સર આવ્યો -10. આનું સમાધાન કરે એટલે કે જમણી બાજુ 0 આવે એવી x ની હજી એક કિંમત છે બાળકો, 5. x ની જગ્યાએ અહીંયા 5 મૂકો બાળકો. તમે ઇમેજિન કરો, અહીં 5 રાખો તો 5 માઇનસ 5 0, 0 ઇન્ટુ સમથિંગ એટલે કંઈ બી હોય અહીંયા, તો આ 5 થાય તો 0 ઇન્ટુ સમથિંગ બરાબર 0 થાય. તો આને સેટિસ્ફાય કરે, આનું સમાધાન કરે એવી x ની બે કિંમત અહીંથી નીકળે, -10, 5. ઓકે બાળકો, સારું બાળકો, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈશું. ઓકે, ઘાતાંકને રિલેટેડ આ બધા ક્વેશ્ચન્સ આપણે અત્યારે સોલ્વ કરી છે. તમે લોકો જરાક તમારી રીતે પહેલા બુદ્ધિ મારો કઈ રીતે થશે આ, પછી હું આગળ કન્ટિન્યુ કરું છું. ઓકે બાળકો, થોડુંક તમે એમ વિચારો, જો આધાર x સરખો આપ્યો છે દરેક પદમાં, આધાર સરખો, આધાર સરખો, આધાર સરખો, અને આધાર સરખો હોય, ઓકે, તો તમારા ઘાતાંકના નિયમો ત્યાં કામ કરે. કઈ રીતે? એક તો આધાર સરખો હોય, એની m ઇન્ટુ એની n, તો એની m પ્લસ n, એની m અપોન એની n. આધાર સરખો હોય તો આ છેદની ઘાત અંશની ઘાતમાંથી બાદ થાય, અને એક નિયમ એની m ની n બરાબર એની mn. ઓકે બાળકો, અને કોઈ પણ નંબરની 0 ઘાત આવે તો 1 આવે. આ આપણા રેગ્યુલર નિયમો હતા. આવી જાઓ બાળકો, પેલા અંદરથી આપણે સ્ટાર્ટ કરીએ. x સરખો છે તો છેદનો ઘાતાંક b અંશના ઘાતાંકમાંથી બાદ થાય, ઘાતાંકમાં a પ્લસ b એમને એમ છે, ઇન્ટુ x ની b બાય x ની c, એટલે x ના ઘાતાંકમાં
અંશની ઘાત લખવાની અને એમાંથી છેદની ઘાત બાદ કરવાની અને એના આખાની ઘાતમાં b પ્લસ c બ્રેકેટ કરવાની. આળસ નહીં કરતા, નકર મિનિંગ અલગ થઈ જશે નહીં બ્રેકેટ કરો તો. ઓકે, ઇન્ટુ એક્સની c બાય એક્સની a એટલે એક્સના ઘાતાંકમાં c માઇનસ a અને એની ઘાતમાં a પ્લસ c ને તો હું આમ લખી શકીશ c પ્લસ a. ઓકે, સારું બાળકો. હવે આ ઘાત ગુણાઈ જાય એટલે x ની ઘાતમાં a માઇનસ b ઇન્ટુ a પ્લસ b આ નિયમ. ઓકે, ઇન્ટુ x ની ઘાતમાં b માઇનસ c ઇન્ટુ b પ્લસ c ઇન્ટુ x ની ઘાતમાં c માઇનસ a ઇન્ટુ c પ્લસ a. અને બાળકો આમ લખાય x ની ઘાતમાં a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ઇન્ટુ x ની ઘાતમાં b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર ઇન્ટુ x ની ઘાતમાં c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર. હવે બાળકો આ ત્રણેય સંખ્યાનો આધાર સરખો છે અને ગુણાકારમાં છે. આધાર સરખો હોય ને ગુણાકારમાં હોય તો ઘાત ઉમેરાઈ જાય. ઓકે, અહીંયા એવી ત્રણ સંખ્યા છે, ગુણાકારમાં છે અને આધાર બધાનો સરખો છે. ઓકે, ગુણાકારમાં છે, આધાર સરખો છે તો બધાની ઘાત ઉમેરાશે. તો અહીંયા લખાશે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર. અને બાળકો તમે જોઈ શકો છો આ a સ્ક્વેર કટ થાય, b સ્ક્વેર કટ થાય, c સ્ક્વેર કટ થાય, x ની 0 ઘાત બરાબર 1 આન્સર આવશે આનો. ઓકે બાળકો, બહુ સરસ ક્વેશ્ચન છે, તમે લોકો જોઈ શકો છો. સારું બાળકો, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈશું. એક 3 પદોવાળી એક આખી અભિવ્યક્તિ આપેલી છે અને તમને અહીંયા એની કિંમત પૂછે છે. ઓકે બાળકો, સારું. તો આને આપણે કઈ રીતે સાદું રૂપ આપશું? આ બરાબર 1/1 પ્લસ x ની m માઇનસ n ને બાળકો આમ બોલાય x ની m અપોન x ની n. પછી x ની m માઇનસ p ને આમ બોલાય x ની m બાય x ની p પ્લસ 1 છેદમાં ફરી પાછો અહીંયા જે ખેલ કર્યો એ જ ખેલ પાછો આપણે અહીંયા કરશું. 1 પ્લસ x ની n માઇનસ m એટલે x ની n બાય x ની m, n માઇનસ p એટલે x ની n બાય x ની p પ્લસ 1/1 પ્લસ x ની p માઇનસ m એટલે x ની p બાય x ની m, x ની p માઇનસ n એટલે x ની p બાય x ની n. ઓકે બાળકો, સારું. હવે બાળકો અહીંયા x ની n ઇન્ટુ x ની p આપણે લસા લેશું. x ની n ઇન્ટુ x ની p આપણે લસા લેશું તો 1 છેદમાં x ની n ઇન્ટુ x ની p પેલા 1 સાથે ગુણાશે એટલે અહીંયા બનશે x ની n ઇન્ટુ x ની p પ્લસ આની નીચે x ની n તો છે, આપણે લસા લીધા છે, આપણે લસા લીધા x ની n ઇન્ટુ x ની p. સમજો તમે, આ લસા લીધા તો આ બે પદો અહીંયા ગુણાઈ ગયા. હવે અહીંયા x ની m છે, ત્યાં x ની p ગુણાશે એટલે આ લખાશે x ની m ઇન્ટુ x ની p. x ની p છે તો x ની n અહીંયા ગુણાશે x ની m ઇન્ટુ x ની n. હવે તમે લોકો સમજી ગયા હશો, મેં છેદમાં લસા લીધા x ની n ઇન્ટુ x ની p તો આ બે એકવાર 1 હારે ગુણાઈ ગયા, x ની p અહીંયા ગુણાઈ ગયો, આ અહીંયા ગુણાઈ ગયો, છેદ એમનેમ છે પ્લસ 1 અપોન ડાયરેક્ટ સ્ટેપ બી થઈ શકે, આ પદ સીધું ઉપર શિફ્ટ કરીએ. ઓકે, અત્યારે હું નથી કરતો સ્ટેપ. આ બેને લસા લઈ ફરી પાછા આપણે છેદમાં આપણે લસા લીધા x ની m ઇન્ટુ x ની p. ઓકે, તો x ની m x ની p 1 સાથે ગુણાશે, x ની m x ની p, x ની n સાથે x ની p ગુણાશે પ્લસ x ની m x ની n સાથે ગુણાશે x ની m ઇન્ટુ x ની n પ્લસ 1 અપોન. ઓકે, અહીંયા ફરી પાછા મેં છેદમાં લસા લીધા x ની m ઇન્ટુ x ની n. ઓકે, તો બાળકો ત્યાં હવે x ની m x ની n 1 સાથે ગુણાય તો x ની m x ની n પ્લસ x ની n x ની p સાથે ગુણાય એટલે x ની p ઇન્ટુ x ની n પ્લસ અને x ની m x ની p સાથે ગુણાય એટલે x ની m ઇન્ટુ x ની p. ઓકે બાળકો, હવે તમે એમ જો કે આ જે નીચે લખેલું છે આ વસ્તુ x ની n ઇન્ટુ x ની p એને તો આમ બોલાય x ના ઘાતાંકમાં n પ્લસ p અને એને હવે અંશમાં શિફ્ટ કરી દઉં તો હવે અંશમાં અહીંયા લખાશે
એક્સની એન પ્લસ પી અપોન, હવે અહીં બી બધાને ઉમેરો તો આ બની ગયો એક્સની એન પ્લસ પી પ્લસ એક્સની એમ પ્લસ પી પ્લસ એક્સની એમ પ્લસ એન પ્લસ, હવે ફરી પાછું આ પદ રહ્યું એની ઘાત ઉમેરાઈ જાય, એમ પ્લસ પી થઈ જાય અને એ પદ અંશમાં જતું રહે, તો અહીંયા બનશે એક્સના ઘાતાંકમાં એમ પ્લસ પી. ઓકે બાળકો, હવે આને બી એડ કરવાનું ચાલુ કરો, એક્સની એમ ઇન્ટુ એક્સની પી એટલે એક્સની એમ પ્લસ પી પ્લસ, ઓકે, આને એડ કરો એક્સની એન પ્લસ પી પ્લસ એક્સના ઘાતાંકમાં એમ પ્લસ એન પ્લસ. હવે બાળકો ફરી પાછો આ જે પદ રહ્યું એ અંશમાં જાય, ઘાતમાં એમ પ્લસ એન બને, એક્સની ઘાતમાં એમ પ્લસ એન ના છેદમાં આને એડ કરવાનું ચાલુ કરો તો એક્સની એમ પ્લસ એન, એક્સની પી પ્લસ એન, એને તો આમ બોલું એન પ્લસ પી અને એક્સની એમ પ્લસ પી. તમે લોકો બાળકો બારીકાઈથી ઓબ્ઝર્વ કરો તો આ ત્રણેય પદોનો છેદ સરખો છે. ઓકે, ત્રણેયનો છેદ સરખો છે અને હવે હું છેદને લસ્સા લઉં, હવે બાળકો હું છેદને લસ્સા લઉં તો લસ્સા તરીકે આમ આવશે, છેદને હું લસ્સા લઉં તો લસ્સામાં આવશે સેમ વસ્તુ છે, એક્સની એમ પ્લસ એન, એક્સની એન પ્લસ પી, ઓકે, ને એક્સની એમ પ્લસ પી. બાળકો છેદ ત્રણેયનો સેમ છે, ત્યાં જે લખ્યો એ છેદ લસ્સા લીધા મેં અને છેદ લસ્સા લીધા તો હવે છેદ સેમ છે તો અંશના ત્રણેય પદો ઉમેરાશે. આ લખાશે એક્સની એન પ્લસ પી પ્લસ આ લખાશે એક્સની એમ પ્લસ પી અને આ ત્રીજું પદ લખાશે એક્સની એમ પ્લસ એન. બાળકો ત્રણેય પદ, બે પદો સેમ જ છે, પદોનો ક્રમ આડા અવળો છે, તો આ બે વસ્તુને હું કટ કરી નાખું તો આન્સર આવશે 1. આ આવશે આપણો ફાઇનલ આન્સર. ઓકે, તમે લોકો જોઈ શકો છો બહુ સરસ ક્વેશ્ચન બનાવેલો છે. ઓકે, સારું બાળકો, તો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર હવે આપણે આગળ હાલશું. ઓકે, હા, આ એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જેને તમારે ધ્યાનમાં રાખવો જોઈએ. શૂન્ય વડે ભાગાકાર અવ્યાખ્યાયિત છે. ઓકે, કોઈ પણ મેથ્સમાં બે મોટામાં મોટા પાપ ગણાય, ગણિતમાં બે મહાપાપ ગણાય. પેલું પાપ કે કોઈ પણ સંખ્યાના છેદમાં, કોઈ પણ સંખ્યાના છેદમાં 0 થાય, આ એક મોટામાં મોટું પાપ, આને અવ્યાખ્યાયિત કહેવાય. આવા પદને શું બોલે બાળકો? અવ્યાખ્યાયિત. ઇંગ્લિશમાં એને અનડિફાઇન્ડ બોલાય. હા, ઘણા સ્ટુડન્ટ એમ બોલતા હોય કે સાહેબ 1/0 તો ઇન્ફિનિટી થાય. 1/0 ઇઝ નોટ ઇક્વલ ટુ ઇન્ફિનિટી. 1/0 ને ઇન્ફિનિટી ના બોલાય. ઓકે, 1/0 અવ્યાખ્યાયિત છે. પેલી વાત તો કોઈ વસ્તુ બરાબર ઇન્ફિનિટી ક્યારેય હોય જ ન શકે. ઇન્ફિનિટી એક ઇમોશન છે, ઇન્ફિનિટી કોઈ સંખ્યા નથી. ઓકે, હું અહીં બધું લખી દઉં છું ડિટેલમાં. ઇન્ફિનિટી એ સંખ્યા નથી. ઓકે, ઇન્ફિનિટી શું થાય આગળ જઈને લિમિટ્સમાં આપણે ભણશું. 1/0 ને થોડોક ડિટેલમાં આપણે સ્ટડી કરશું લિમિટ્સમાં, કલનશાસ્ત્રમાં, લક્ષ આપણે જ્યારે ભણશું ત્યારે 11th માં. ઓકે, હા, પણ 1/0 ઇન્ફિનિટી તો ન થાય. ઓકે, 1/0 અવ્યાખ્યાયિત પદ છે. આવા પદનું ગણિતમાં અસ્તિત્વ નથી એવું બોલાય, એની કોઈ કિંમત મળે નહીં. ઓકે, સારું. 1/0 બરાબર ઇન્ફિનિટી એવું નહીં બોલવાનું ક્યારેય. 1/0 આવે તો એને અવ્યાખ્યાયિત પદ કહેવાય. તો કોઈ પણ ગણિતમાં કોઈ પણ સંખ્યા, કોઈ પણ અભિવ્યક્તિનો છેદ 0 થાય એવું કામ ક્યારેય કરશું નહીં. ઓકે, એક બીજું પણ પાપ છે ગણિતમાં, વર્ગમૂળમાં ઋણ સંખ્યા આવે. વર્ગમૂળમાં કેવી સંખ્યા આવે? ઋણ સંખ્યા, નેગેટિવ નંબર આવે. ઓકે, આ પદ બી અવ્યાખ્યાયિત છે. આ બે ટાઈપના પદો અવ્યાખ્યાયિત આવે. આગળ જઈને આનું આપણે ચર્ચા આપણે કરશું. અત્યારે જસ્ટ એટલું જ કે ફોર એક્ઝામ્પલ આપણે કોઈ ક્વેશ્ચન કરતા હોય અને તમને આવું લખાઈને આવી જાય, ઓકે, x-3, તો તમે એમ વિચારો કે આ અભિવ્યક્તિમાં આ જે x દેખાય આ કોઈ પણ કિંમત લઈ શકે, પણ x ક્યારેય 3 ન થાય. તરત તમારે કહેવાનું કે સાહેબ આ લખ્યું તમે ભલે,
પણ એટલું ધ્યાન રાખજો કે x ઇઝ નોટ ઇક્વલ ટુ 3. x 3 નહીં થાય ક્યારે, થવો જ ન જોઈએ. કેમ કે જો x બરાબર 3 થાય ને તો બાળકો આ 1/3 - 3 1/0 અવ્યાખ્યાયિત થઈ જાય. આવા પદનું અસ્તિત્વ નથી. તો કોઈ બી માની લો કે ફોર એક્ઝામ્પલ આમ લખેલું છે x + 7/x - 2 આવું લખેલું છે. ઓકે, ચાલો હજી તમારા માટે ઇઝી કરી દઉં. x - 7/x - 2. તો બાળકો અહીંયા x કોઈ પણ કિંમત લઈ શકે, પણ x કોઈ દિવસ 2 નો થાય. x નોટ ઇક્વલ ટુ 2. x બરાબર 2 જો થઈ જાય ને તો છેદ 0 થઈ જાય, તો આ અભિવ્યક્તિ અવ્યાખ્યાયિત થઈ જાય. ઓકે, અભિવ્યક્તિ કેવી થઈ જાય? અવ્યાખ્યાયિત. અને એમ કે સર તો x બરાબર 7 થાય તો હાલે? x બરાબર 7 તમે આમાં મૂકો, x બરાબર 7 તો ઉપર લખાશે 7 - 7 ના છેદમાં 7 - 2 તો 0 ના છેદમાં 5 બરાબર 0. કોઈનો અંશ 0 થાય તો એ સંખ્યા 0 કહેવાય, કોઈનો છેદ 0 થાય તો એ સંખ્યા અવ્યાખ્યાયિત કહેવાય, એ પદ અવ્યાખ્યાયિત કહેવાય. ઓકે, એ બધું બાળકો અહીંયા લખેલું છે. કોઈ પણ નંબરનો છેદ 0 આવે તો એ અવ્યાખ્યાયિત થાય. હા, ઘણા સ્ટુડન્ટ એમ કે સર અંશ 0 થઈ જાય, છેદ 0 થઈ જાય, અમે એ બેને ઉડાડી દઈએ અને 1 આવી જાય. આવું મેથેમેટિક્સમાં ક્યારેય ન થાય. ખ્યાલ આવી ગયો? 0 ક્યારેય કટ ન થાય, ધ્યાન રાખજો. એનું કહેતા 0/0 કટ કરી દીધો. હા, 0/0 નું આપણે એક ભણશું લિમિટ્સની અંદર આપણે, પણ એ 0 ન હોય, 0 બાજુ જાતી હોય એવી બહુ નાની સંખ્યા હોય. 0/0 તો જોઈને જ કહી દેવાનું અવ્યાખ્યાયિત. આવા પદનું ગણિતમાં અસ્તિત્વ હોતું નથી. છેદ 0 દેખાય એટલે જગ્યાએથી ઊભું થઈ જવાનું, અવ્યાખ્યાયિત છે. આવા પદનું ગણિત શાસ્ત્રમાં અસ્તિત્વ હોતું નથી. ઓકે, સારું બાળકો. હા, કોઈનો અંશ 0 થાય તો એને આપણે 0 બોલશું, કોઈનો અંશ 0 થાય તો આપણે એને શું બોલશું? 0 બોલશું. ઓકે, અહીંયા બાળકો અમુક વસ્તુ બધી લખેલી છે. ઓકે, 0/0 હોય તો 0 થાય. ફોર એક્ઝામ્પલ 0 ના છેદમાં 7 આવે તો એ 0 થાય. ઓકે, પછી અહીં લખેલું છે 0 ના છેદમાં 0 આવે અથવા 0 ના છેદમાં 0 આવે તો અવ્યાખ્યાયિત. 0 ના છેદમાં 0 મીન્સ 7 ના છેદમાં 0 આવે અથવા તો 0 ના છેદમાં 0 આવે તો આ બધું અવ્યાખ્યાયિત છે. ઓકે, તો છેદ 0 આવે તો એ પોસિબલ જ નથી. છેદ 0 આવવો જ ન જોઈએ, અંશ ગમે એ હોય. ઓકે, હા, અંશ 0 આવે અને છેદ 0 ન આવે તો એ 0 કહેવાય. દાખલા તરીકે ફરી પાછો હું લખું, અંશ 0 હોય છેદ 7 હોય તો આ 0 થાય. પણ જો અંશ 8 હોય છેદ 0 હોય તો આ અવ્યાખ્યાયિત છે. ઓકે, અંશ 0 હોય છેદ 0 હોય તો અવ્યાખ્યાયિત છે. ઇન શોર્ટ આ 3 પોઈન્ટ અહીંયા લખેલા છે, બીજું કંઈ છે નહીં. લાંબુ કરીને બધું લખેલું છે આ 3 વાત. અંશ 0 થાય તો 0 થાય, છેદ 0 થાય તો આન્સર અવ્યાખ્યાયિત થાય. ઓકે, સારું બાળકો. નેક્સ્ટ આપણે આગળ હાલશું. આના ઉપર અત્યારે તમે હજી આ ન કરો તો હાલે, એની જરૂર નથી. 0+ આ બધું લિમિટ્સમાં આપણે ભણશું, એને ઘણી બધી વાર છે, છતાં બી થોડું ઘણું તમે સમજી શકો. પ્લસ ઇન્ફિનિટી એટલે શું છે તો કે 1/0+. 0+ એટલે 0 થી તુરંત મોટી સંખ્યા. કહેવાનો મિનિંગ 1 ના છેદમાં તમે 0+ એટલે 0 થી તુરંત મોટી સંખ્યા. 0 થી આમ જોઈ તો કોઈ નંબર પછી તુરંત કઈ સંખ્યા આવે એ ક્યારેય મેથ્સમાં ખબર પડે જ નહીં. જ્યારે હું સંખ્યાઓ ભણાવીશ આવતા લેક્ચરમાં એમાં હું એની ચર્ચા કરીશ. ઓકે, આ ભાઈ તમને એવું કહેવા માંગે છે કે 1 ના છેદમાં 0 ની જમણી સાઈડની સંખ્યા. દાખલા તરીકે તમે આમ લ્યો 0.1 તો આનો આન્સર કેટલો આવે? 10 આવે. 1 ના છેદમાં 0.01. ઓકે, તો આન્સર કેટલો આવે? 100. ઓકે, 1 ના છેદમાં 0.001 તો આન્સર કેટલો આવે? 1000. ઓકે, હવે બાળકો 1 ના છેદમાં 0.000000 સંખ્યા રેખા ઉપર 0 ની તુરંત જમણી સાઈડની સંખ્યા. અહીંયા હું લખવા જાઉં 0.0000000 એમ કરતા 1 તો બાળકો આ સંખ્યા બને 100000000000000. એ ઇન્ફિનિટી નો હોય બાળકો. અહીંયા 0000 વધતા જાય ને એમ અહીંયા 0000 વધતા જાય એટલે આ સંખ્યા શું કરતી હોય? ઇન્ફિનિટી બાજુ જાતી હોય. કોઈ સંખ્યા ક્યારેય ઇન્ફિનિટી થઈ ન શકે, પણ કોઈ સંખ્યા આની જેમ જો અહીંયા 00 બે હાથે લખતા આવડતું હોય તમને, મને નથી આવડતું,
તમે 1 0 અહીંયા મૂકો, 1 0 અહીંયા આવે, 1 0 અહીં મૂકો, 1 0, 1 0 અહીં મૂકો, 1 0 અહીંયા આવે, તો તમે બે હાથે 0 0 0 0 મૂકી રાખો તો છેલ્લે તમે એમ બોલશો કે ભાઈ આ સંખ્યા તો ઇન્ફિનિટી બાજુ જાય છે. કઈ બાજુ જાય છે? ઇન્ફિનિટી બાજુ. એને ટેન્ડિંગ ઇન્ફિનિટી કહેવાય. શું બોલાય એને? ટેન્ડિંગ ઇન્ફિનિટી. લિમિટ્સમાં આપણે એ વસ્તુ ભણશું, એને હજી ઘણી વાર છે. ખ્યાલ આવી ગયો? દેશી ભાષામાં કોઈ સંખ્યાનો છેદ જો 0 બાજુ જતો હોય, 0.000000 એવો થતો હોય તો એ આખી સંખ્યા મોટી મોટી થવા માંડે. એ મેં અહીંયા સમજાવ્યું છે. છેદ નાનો નાનો થવા માંડે તો એ સંખ્યા મોટી મોટી થવા માંડે, અને મોટી મોટી થવા માંડે એટલે એમ બોલાય કે એ ઇન્ફિનિટી બાજુ જાય છે. સંખ્યા રેખા હોય ને એમાં કોઈ સંખ્યા વધે ને એટલે એ લીવરો લીવર આમ જાતી હોય ને એટલે એમ કહેવાય કે એ કઈ બાજુ જાય છે? ઇન્ફિનિટી બાજુ જાય છે. અને માઇનસમાં કોઈ સંખ્યા જાતી હોય તો આ એન્ડ બાજુ જાય, એને માઇનસ ઇન્ફિનિટી કહેવાય. ઓકે, સંખ્યા રેખા હોય ત્યાં આપણે આમ બોલી શકીએ કે કોઈ સંખ્યા વધતી આમ જાતી હોય તો એમ કહેવાય કે ઇન્ફિનિટી બાજુ જાય છે, પ્લસ ઇન્ફિનિટી બાજુ. અને કોઈ સંખ્યા ઘટતી હોય, સેમ અહીં નીચે લખેલું છે, 0 થી તુરંત નાની. 0 થી તુરંત નાની એટલે અહીં બધા બાળકો માઇનસ આવી જાય. 0 થી તુરંત નાની એટલે અહીં બધા માઇનસ આવી જાય. તો અહીંયા બી માઇનસ આવી જાય, માઇનસ આવી જાય, માઇનસ આવી જાય. તો આ આન્સર કઈ બાજુ વયો જાય? માઇનસ ઇન્ફિનિટી બાજુ હોઈ જાય. માઇનસમાં આ બાજુ જાય તો શું બોલાય? એ કઈ બાજુ જાય છે? આ છેડા બાજુ જાય છે. મતલબ એમ બોલાય માઇનસ ઇન્ફિનિટી બાજુ જાય છે. એ માઇનસ ઇન્ફિનિટી થઈ ન શકે. ભલે અહીં લખેલું લ્યું બરાબર. અત્યારે લિમિટ્સમાં એ બધી વસ્તુ આપણે ક્લિયર કરશું. ઓકે બાળકો, શોર્ટ એન્ડ સ્વીટ. કોઈ સંખ્યાનો છેદ 0.000000 આવો થવા માંડે તો એ આખી સંખ્યા મોટી મોટી થવા માંડે. મોટી મોટી થવા માંડે મતલબ એ ઇન્ફિનિટી બાજુ જવા માંડે. ખ્યાલ આવી ગયો? ઓકે, સારું બાળકો. તો હવે આજના દિવસ માટે આજના લેક્ચર માટે આટલું આપણે રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા બીજા નવા ઘણા બધા સારા કોન્સેપ્ટ સાથે આપણે આગળ વધશું. બેઝિક મેથ્સના બાળકો જેટલા લેક્ચર્સ હું બનાવું એને જો તમે સારી રીતે ફોલો કરશો તો તમારું 11+12, ઓકે, એનસીઆરટી તો ઠીક છે, પણ જેઈ મેન્સ, જેઈ એડવાન્સ લેવલના જે ટોપિક્સ આવશે, એ લેવલના જે ક્વેશ્ચન્સ આવશે, એ બધા એકદમ સ્મૂથલી તમે લોકો સોલ્વ કરી શકશો. ઓકે, ઘણી વખત તમે લોકો 10થના લેવલથી 11-12માં એન્ટર થતા હોય તો અમુક ટોપિક્સમાં ક્યાંક તમને એવું લાગે કે આ થોડુંક મને હાર્ડ લાગ્યું. મેં બહુ બેસ્ટ ટ્રાય કરી છે કે ન સમજાવવાની વસ્તુ પણ તમને બહુ 3-4 એક્ઝામ્પલ લઈને મેં સમજાવેલી છે. તો આઈ થિંક તમને એવો કોઈ સમજવાનો ઇસ્યુ કોઈ ટોપિકમાં નહીં આવે ક્યારેય. આમાં નહીં, આ તો બેઝિક લેવલનું છે. એડવાન્સ લેવલના ટોપિકમાં પણ એવો ઇસ્યુ તમને ક્યારેય આવશે નહીં. ઓકે બાળકો, સારું, આપણે અહીંયા સ્ટોપ કરશું.